કેવલના અંશ કોને કહેવાય કે હે એટલે જીવાભાઈ કહે છે સિંહના બાળક હોય, બકરાની જેમ પાછા ન પડી જાય. ગમે એવી પરિસ્થિતિ આવી એટલે કે આ વરસાદ આવ્યો કે ગમે આવ્યું પહોંચી જવું છે એમ એકવાર, તો એવી રીતે જે અંશો છે એ અહીંયા સુધી પહોંચી જાય છે એને ધન્યવાદ પરમગુરુએ આપે છે કે જે કેવલધામ સુધી પહોંચી ગયા કે એના કેવા સુખ રીતે છે, એને કોની સમજાવ્યું છે કે કેવલધામની અંદર આ અંશ પહોંચી ગયો કે એટલે એવી રીતે જે પહોંચી ગયા કોની સમજણથી આપણે અહીંયા આવ્યા, કોની આપણે જાણ આપી, કોણ આપણી સાથે હતું કે અહીંયા લઈને આવ્યું, એટલે જે લઈને આવ્યા એને ધન્યવાદ કે એટલે પરમગુરુએ આપણે જગાડ્યા, આપણે પરમગુરુ અહીંયા લઈને આવ્યા, આપણી ઉપર કૃપા કરી. તો એવી જેની કૃપા જેના ઉપર ઉતરે છે એવા અંશો અહીંયા બેઠા છે, એ અંશો બધાને ધન્યવાદ. પરમગુરુ કોણ છે એમ કોઈને ખબર જ નથી કે કેવલ કોણ છે કે એને ખબર જ નથી કે આ આખા જગતની રચના કરનાર, અંકુર સહિત આ બધું બનાવનાર એ કેવલ છે. એને આપણે કીધું એને કે કેવલ આવા છે એમ, તો એના મનમાં ઉતરતું નથી. એટલે કોઈ દિવસ આપણે એમ થાય ઘણી વખત કે બહુ વિદ્વાન પંડિત હોય ને એને એમ થાય કે આ બધી ભેંસો બહુ મોટી છે અને તળાવના કાંઠે ઊભી છે કે 200-500 છે, હાલને હું એને ભાગવત સંભળાવું. તો ભેંસોને ભાગવત સંભળાવે એનાથી થાય હું, એટલે એવું કહેવત પડી એટલે કે ભેંસ આગળ ભાગવત વાંચ્યું કે એમ. એટલે એને સમજમાં આ સંસારના જે જીવો છે, જે વાદ વિવાદના દર્દી છે, એને આ વાતની ખબર પડવાની નથી. એમ આપણે અહીંયા આવ્યા છીએ, આપણા કરતા કોણ છે ને આપણે કોણ છીએ એની ખબર નથી આપને, અને એને ઓળખાણ કરાવવા માટે પરમગુરુ આવ્યા. આ વરસાદ છે એનું પાણી એવું છે કે જીવન આપે, અને પરમગુરુની વાણી એવી છે કે એ આપણે કેવલધામમાં આપણું સ્વરૂપ આપે. આ બાજુનું જીવન તો વરસાદ આપે છે, પાણી આપે છે, પણ પરમગુરુએ જે 18 ગ્રંથમાં જે વાણી ભરી દીધી ને એ વાણી એવી છે, એ આપણું સ્વરૂપ અને આપણું જે મૂળ ઘર છે, આપણે જે ઘરેથી આવ્યા છીએ એ કેવલધામ આપણને પ્રાપ્ત કરાવી આપે. વાણી અને પાણીને બંનેને કોણ સમજીએ કેમ છે? એ વાણી કેટલી ભરી અંદર કે નીકળ્યા જ કરે, ખૂટે જ નહીં. એમ પાણી આકાશમાં કેટલું ભર્યું કે પડ્યા જ કરે, ખૂટે જ નહીં. આમાં આ જે ગ્રંથનું નામ છે અદ્વૈત નર્વૈત ચિંતામણી. અદ્વૈત અને દ્વૈત બે વસ્તુ છે. અદ્વૈત કોણ છે અને દ્વૈત કોણ છે? આ જગત આખું દ્વૈત છે અને અદ્વૈત ચેતન છે. ચેતન છે એ અદ્વૈત છે. હવે સઘનઘનનું પાણી અદ્વૈત કહેવાય, પણ એ વરસાદ નીચે પડ્યો, જે ખાબોચિયામાં ભરાણો, જે નદીમાં ભરાણો, જે સરોવરમાં ભરાણો, જે ગટરમાં ભરાણો, જે જગ્યાએ પાણી ભરાય છે એને દ્વૈત કહેવાય. પણ સઘનઘનમાં હોય ત્યારે એ અદ્વૈત છે, પાણી આ જ પાણી. એવી રીતે હવે જે અદ્વૈત છે એ કોઈ કામમાં લાગતું નથી અદ્વૈત હોય ત્યારે, પણ એ અહીંયા નીચે પડે છે અને દ્વૈત ભાવ આવે છે ત્યારે આ જગત રચનાના કામમાં લાગે છે. તો જે વસ્તુ મૂળ વસ્તુ છે એ શરૂઆત કરી અવિગત અંકુરથી, અને અવિગત અંકુરની અંદર વસ્તુ મુદ્દો શું ભરેલો હતો કે સુરતા નૂરતા અક્કલ આરત ને ઐશ્વર્યતા અને ચૈતન્યતા. આ ભેગું કરીને જે વસ્તુ બનાવવામાં આવી એ અવિગત અંકુર, એ એક જ બનાવવામાં આવ્યું. એક અંકુરની અંદરથી બધું જ નીકળ્યા કરે એવી વ્યવસ્થા કરવામાં આવી. તો આ તમે અત્યારે સાંભળી લેજો. આપણે એમાંથી બન્યા છીએ ને એટલે તમારું સરનામું આપું છું. આ હું જે તમને વાત કરું છું ને એ શું છે? આપણું એડ્રેસ, આપણું સરનામું એ તમને લખાવું છું કે આપણે આ સરનામેથી આવેલા છીએ. અવિગત અંકુર હતું જે, એમાંથી આપણું જે પિતાજીની અંદર આવે એ અદૃશ્ય અંકુર હોય, અને પિતાજીની અંદરથી નીચે લિંગ સ્થાનેથી વહી અને માતાની અંદર રોપાઈ જાય એ દ્રશ્ય અંકુર હોય. અને આ દ્રશ્ય અંકુર છે એનું ફલિત થવું 9 મહિનામાં એ આપણું બધાનું રૂપ છે. આ રૂપે આપણે બધા જ પ્રગટ થયા છીએ, હજી પ્રગટ થઈ રહ્યા છે, અને આવતા બધા પ્રગટ આવી રીતે થશે. આવું બંધારણ કર્યું કોની? 84 તત્વ છે એ આપણે નથી. અને આપણે કોણ છીએ તો કે એના અંતર્વૃત્તિના અંશો છે કૈવલ કરતાના. હવે અહીંયા પરમગુરુ આવ્યા તો ઓલા બધા વિશેષ અંશોને બાદ કરી નાખ્યા, સીધા સામાન્ય અંશોને લઈ લીધા.
કે તમે જો સમજી જાઓ તો તમને કન્સેશન આપી દઈશું કે, એટલે આપને રિઝર્વેશન આપી દીધું, આપણી માટે અનામત કરી. પરમગુરુ આવે એટલે આપણે અનામત, હાલો વૈયા હોય કે તમે બધા અંશોને તારવા આવ્યા એમ કીધું પરમગુરુ. હવે આવા પરમગુરુ જ્યારે આવે છે અને આપને તારવા આવે તો આપણે એને હાથ ના આપીએ તો આપણે તણાઈ જાય. આટલું બધું પાણી પડે, આ વરસાદની અંદર નદીઓ તો ફૂલે ફૂલ જતી હોય અને આપણે તણાતા હોય અને કોઈ આપણે હાથ આપે તો આપણે એને હાથ આપવો જોઈએ કે નહીં? આમ કરે, હાથ લાંબો કરે કે ભાઈ તું તણાશો, હાલ હું તને હાથ લાંબો કરું, તું મારો હાથ પકડી લે, તો આપણે એનો હાથ ન પકડીએ, એનો આળસુ થાય અથવા એવું અભિમાન રાખીએ તો તણાયા કરીએ સંસારમાં. આ ભવસાગર છે, આ નાની એવી નદી નથી. નર્મદા, તાપી, બ્રહ્મપુત્રાની તો નાની નાની નદી છે. આપણા 14 આ જે 7 સમુદ્ર છે એ નાના એવા ખાબોચિયા છે એમ કે પરમગુરુ. એ કે સઘનગનનું એક ટીપું પડે ને એમાં 7 સમુદ્ર ભરાઈ જાય, તો સઘનગનમાં પાણી કેટલું હશે? તો એવો આ ભવસાગર છે, એને કોણ તરી શકે? પરમગુરુ હાથ આપે અને એનો હાથ પકડી લે કોઈ, તો એ કે જેટલી આરત મને છે તમને તારવાની, એટલી જ આરત જો તમને થશે તો હું તમને તારી લઈશ. આવા શબ્દો વાપર્યા પરમગુરુએ કે હે અંશ, તું આ ઊંઘની અંદર હૂતો છો, નીંદમાં હૂતો છો, ભયંકર હૂતો છો. એ કે અજ્ઞાન છે આ, અને 18 ગ્રંથની અંદર જ્ઞાન આપવામાં આવ્યું, આ જ્ઞાનની ટકોર મારવામાં આવી અને એ અંશને પોતાના સ્વરૂપે કરવા માટે આપવામાં આવી. અને એ જે વાણી છે એ 121 ચોપાઈ આપણે એટલા દિવસની અંદર બોલ્યા, 2 વાર ઓછામાં ઓછી. જે પરમગુરુ જે મુખમાંથી બોલ્યા એ આપણા મુખમાંથી નીકળે છે. હું તો તમને એ કહેતો હતો, તમે ભાગશાળી, આપણે ઉમરાળના લોકો કેવા છે એ કે રઘુરામજી મહારાજ જેને અહીંયા હાલ્યા છે, ચાલ્યા છે, એના પગલાં અહીંયા પડેલા છે, એ ધરતી હજી ગઈ નથી. એ ધરતી ઉપર આપણે પણ ચાલીએ છીએ, એના પગલામાં આપણા પગલાં પણ પડે છે, તો આપણે ભાગશાળી કે નહીં? મને કેમ લાગે છે આ ઉમરા વિશ્વમાં જાહેર થાય, આ ઉમરા જાહેર જ થઈ રહ્યું છે ને અત્યારે વિશ્વમાં. ઉમરો જ કરવાનો છે આપણે. અહીંથી કેવલધામમાં જવું હોય તો આ એડ્રેસથી જવાનું કે આ દરવાજો આ ઉમરામાંથી જવા હે કે એવી વ્યવસ્થા જ્યાં થઈ છે એનું નામ જ ઉમરા પડ્યું છે. રસ્તો, એનો દરવાજો, એનો ઉમરો, એટલે એનો આ માર્ગ છે કે, એટલે કે આ કે ને કે આખા જગતમાં એ ખ્યાતનામ થશે. કારણ કે કેમ કે અહીંથી આપણે શરૂઆત કરશું ને કેવલધામ જવાની, એટલે એક કેડી થઈ જશે, એક રસ્તો થઈ જશે, એક માર્ગ થઈ જશે. જે લોકોને કેવલધામ જવું છે તો એ આપણા આ માર્ગથી આવશે. કે અહીંથી રઘુરામજી મહારાજ ગયા, ઘોડીને લઈ ગયા. કે હવે ઘોડી જ્યાંથી જઈ શકતી હોય, આપણે જે હું તો કાંઈ પગે લાગુ છે કે મારી જેવા ગધેડાને નહીં લઈ જાઉં એમ કહું. એટલે હું તમને નથી કંઈ કહેતો, આ તો મને કહું છું. એટલે આપણે લઈ જ જવાના છે. આપણે અહીંયા મકોડો થાશું ને તોય આપણા ભાગ્ય છે. અહીંયા મકોડા આટા મારતા છે ને એને ખબર નથી કે કઈ વાણી સાંભળી છે એમ. આ તો પરમ ગુરુની વાણી આપણા બધાના મોઢામાંથી નીકળે છે. અને આમાં અંશ બેઠો છે એનો સજાતીય, અને એ સામાન્ય છે. તો સામાન્ય અંશના મુખમાંથી પરમ વિશેષ અંશની વાણી નીકળે છે. આ આપને છે એ એની અનામત આપી. સામાન્ય અંશના મુખમાંથી પરમ વિશેષ અંશની વાણી નીકળે છે, ચોપાઈ નીકળે છે. હું વખાણ કરું? તમે આજે બોલ્યા એની કિંમત શું છે એ તમને બતાવું છું. ગીતામાં આવી વાત કરી છે, હે અર્જુની, કે આ 3 ગુણ છે, સત્વ, રજ ને તમ, એ 3 ગુણ દ્વારા એ કે આખો સંસાર ચાલે છે. પરમ ગુરુ કે એ ખેતરના કારણ રૂપે મેં એને ઉત્પન્ન કર્યા. કૃષ્ણે એવું નથી કીધું મેં એને ઉત્પન્ન કર્યા. આ વાત મહત્વની છે. 3 ગુણને ઉત્પન્ન કરવા વાળા પરમ ગુરુ કૈવલ કરતા, અને 3 ગુણ આ સંસાર ચલાવે છે. એ 3 ગુણ આ સંસાર ચલાવે છે. ક્યારેક આપણે ખરાબ વિચાર આવવા મળે તો સમજી લેવાનું તમો ગુણ આવ્યો છે. ક્યારેક છે એ લોભના વિચાર આવવા મળે તો રજો ગુણ આવ્યો છે. ક્યારેક કોઈનું હિત કરવાના, કોઈનું સારું કરવાના વિચાર આવે તો સત્વ ગુણ આવ્યો. એ કે આ 3 ગુણ આ સંસારને નચાવે છે, અને આ 3 ગુણ દ્વારા આ સંસાર છે એ નિરંતર ચાલે છે. આ સંસાર 3 ગુણથી જે ચાલે છે એવી વાત કૃષ્ણ ભગવાને ગીતાની અંદર કરી, પણ ઉત્પન્ન કોની કર્યા છે એ વાત નથી કરી. અહીંયા પરમગુરુ કહે છે કે આ 3 ગુણને ઉત્પન્ન મેં કર્યા છે. અને કેના માટે ઉત્પન્ન કર્યા? આ જગત ચલાવવા માટે. 3 ગુણ આ જગત ચલાવશે.
આપણે રઘુરામજી મહારાજ જેટલા તો નથી શક્તિશાળી. રઘુરામજી મહારાજ એક વખત બેસે એટલે 12 વર્ષે ઊભા થાય. આ દાખલો આ જગ્યાનો. ઉમરા ગામની અંદર 2 વખત બેઠા તો એકવાર બેસે 12 વર્ષે ઊભા થાય અને પાછા બીજી વાર બેઠા એટલે 12 વર્ષે ઊભા. 24 વર્ષ તો એ બેઠા જ રહે. એમાં ન શ્વાસ લેવાનો હોય, ન સંદાસ જવાનું, ન ખાવાનું, ન પીવાનું, અને આવી રીતે પાણી ઉપરથી વહી જાય નદી, અને છતાં એ બેઠા હોય. ગારામાંથી નીકળે બહાર, ક્યારેક માટી ઉપર આવી જાય, ગારો આવી જાય તો એની અંદરથી પછી એ બધા લોકો એને કાઢે હોતી, કારણ કે એની શક્તિ એવી હતી કે બીજાને પ્રેરણા કરી શકે. એવા 5 મુદ્રિકા સિદ્ધ કરી અને આટલું તપ કર્યું છતાંય તે હું કોણ છું એ વિષય ન જાણી શક્યા. એટલે હુંને એવું જ સમજ્યા આત્મા છું, હુંને એવું સમજ્યા જીવ છું, હુંને એવું સમજ્યા હું શરીર છું. વાસ્તવમાં હું કોણ છું, જે ચેતન છું, એને ન સમજ્યા. એટલે અહીંયા કીધું કે આ જે નેતિ ઉપર જે પરનેતિ પદ હતું એને દેખાડવા માટે પરમગુરુ આવ્યા આ વિષય. અને આ પરમગુરુ એટલે આવ્યા કે નિરંજન પુરુષ ભૂલા પડી ગયા. આ તપ કરવાના પ્રતાપે જે કાંઈ એની અંદર વિત્ત સંગ્રહણું, એ વિત્તના કારણે કર્તા સાથે એકતા કરી. જેમ કરોળીઓ છે એ ઝાડમાંથી નીચે આવે પણ તાર જોડેલો રાખે, એટલે તારના આધારે એ પોતાના ઝાડની અંદર, એટલે પોતાના ઝાડાની અંદર આસાનીથી ચડી જાય. એ તાર જો કપાઈ જાય તો એ ચડતા એને બહુ વાર લાગે. એમ આપણે કર્તા સાથે તાર મેળવવાનો છે. એ તાર કેવો છે તો કે દેખાતો નથી. કરતાર સાથે જે મેળવવાનો તાર આપણો અંશનો છે એ દેખાતો નથી. પહેલાં વાયરો દેખાતા હતા, આજે વાઈફાઈના વાયરો દેખાતા નથી, મોબાઈલ ફોનના વાયરો દેખાતા નથી, છતાંય ચાલે છે. એમ આપણા જે વાયરો છે, જે આપણે વાઈફાઈ જોડવું જોઈએ, જે એનો કોડ નાખવો જોઈએ, કોડ નથી આપણે આગળ. કર્તાની સાથે એકતા કરવાનો એ કોડ અહીંયા બતાવવામાં આવ્યો કે તારા વિત્તની અંદર આ જે વસ્તુ જાય છે એટલે તારી બેટરી ઉતરી જાય છે, અને એ બેટરી ઉતરી જાય છે એટલે આખરે તારું મૃત્યુ થાય છે. એ પહેલાં તું જાણી નથી શકતો તું કોણ છો. એટલે એને આ સમાપનની અંદર તમને કહું છું કે આખરે આપણું સમાપન અહીંયા કરવું હોય કે આપણે હજી ભટકવું છે કે સમાપન કરવું છે, કે આપણે ત્યાં જવું છે કેવલ કરતાને એનું જે સુખ છે, એનો જે આનંદ છે, એની જે મોજ છે એ ભોગવવી છે કે આમાં નામાં રહેવું છે, તો અંકુરની ગતિમાં આવવું પડશે. ઘાટની ગતિમાંથી બાદ થવું પડશે, બીજની ગતિમાંથી બાદ થવું પડશે, અને નિજની ગતિમાં આવવું પડશે. નિજ એટલે અંકુર. આપણે તો એક શુક્રાણુ જ હતા બધાય જન્મ પહેલા. આપણી નિજની ગતિ તો જુઓ. અને આટલા બધા મનુષ્ય થઈને આટા મારીએ છીએ, બુદ્ધિશાળી થઈને આટા મારીએ છીએ, સંપત્તિવાળા થઈને આટા મારીએ છીએ, કોઈના મા કોઈના બાપ, પણ મૂળ જોતા તો અંકુર જ છીએ આપણે. એક બેક્ટેરિયું, અને બેક્ટેરિયાની ઉત્પત્તિ મૂળ બેક્ટેરિયા ઉત્પન્ન કરનારી કેવલ કરતા. એમાં એ કે બહુ દાદા કે છે આટલા એવા જીવડામાંથી ઉત્પન્ન થયેલો ને વળ હું ખાશે એમ કે છે. એ કે વળ ખાવાના કારણે કેવળને તું ન ઓળખી શક્યો. જે કેવળ છે એ વળ વગરના છે, અને તું વળ ખાશો એટલે વળના કારણે તને એમ લાગે કે મને કંઈક આવડે છે, હું કંઈક જાણું છું, અને તને કંઈક સંપત્તિ છે, મારી આગળ કંઈક સત્તા છે, એનું તને જે અભિમાન છે એવો વળ ચડી જાય તને. એટલે તને જે નિર્મળ છે, જે કેવળ છે એ વળ વગરના છે. એટલે જે કેવળ કૈવલ છે એ કે વળ વગરના. અને એની સાથે તારે એકતા કરવી હોય તો તારે પણ આવા પ્રકારના અભિમાનો છોડી અને વળ વગરનું થવું પડશે. એટલે અસ્મિઓ છોડી દેવાની તો અસ્તિત્વ થવાય, એનો આખો મુદ્દો અહીંયા કહેવામાં આવ્યો. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए.
कृष्ण स्वामी महाराज श्रीमंत करुणा सागर भगवान नरवेद समगन महाराज महंत तपस्वी रघुराम महाराज परमहंस सुखानंद महाराज विष्णुदास जी महाराज श्री शांतिदास जी महाराज श्री शीतलदास जी महाराज श्री रविचंद्रदास जी महाराज सर्व संतों की सर्वदेवों की केवल धामों की दुर्गादि साक्षात गुरु स्वयं पंच की ज्ञान संप्रदाय भारत की पंचम स्ववेद की जगासान ग्रंथ वाचन सारण का શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય. આજે આપણો પૂર્ણાવતીનો દિવસ છે, એટલે વરસાદને એમ થઈ ગયું કે આજે વરસી જાઓ. કરુણાનો વરસાદ છે એમ કહે છે જીવાભાઈ, કે આ કરુણાનો વરસાદ આપણા આ ગ્રંથ વાંચનના છેલ્લા દિવસે બધા ઉપર પરમગુરુએ કર્યો, પણ છતાં એ વરસાદ હતો ને ઘરમાંથી બહાર નીકળીને અહીંયા આવ્યા છે એને ધન્યવાદ છે. છેલ્લે એમ થાય કે આપણે બહાર નીકળીને બહુ વરસાદ છે, આજ નથી જવું એમ, પછી ઘરમાંથી કોઈ કે આજ હવે રહેવા દે ને, આજ નથી જવું એમ, તોય આવી જઈએ આપણે. એટલે એને ધન્યવાદ કે કોઈ પણ પ્રકારના વિઘ્ન આવે તો પણ પાછા ન પડે, એ સાચા કેવલના અંશો કહેવાય. કેવલના અંશ કોને કહેવાય કે આ હે એટલે જીવાભાઈ કહે છે સિંહના બાળક હોય, બકરાની જેમ પાછા ન પડી જાય. ગમે એવી પરિસ્થિતિ આવી એટલે કે આ વરસાદ આવ્યો કે ગમે આવ્યું પહોંચી જવું છે એમ એકવાર, તો એવી રીતે જે અંશો છે એ અહીંયા સુધી પહોંચી જાય છે, એને ધન્યવાદ પરમગુરુએ આપે છે. કે જે કેવલધામ સુધી પહોંચી ગયા કે એના કેવા સુકૃત છે, એને કોની સમજાવ્યું છે કે કેવલ ધામની અંદર આ અંશ પહોંચી ગયો કે, એટલે એવી રીતે જે પહોંચી ગયા કોની સમજણથી આપણે અહીંયા આવ્યા, કોને આપણે જાણ આપી, કોણ આપણી સાથે હતું કે અહીંયા લઈને આવ્યું. એટલે જે લઈને આવ્યા એને ધન્યવાદ કે, એટલે પરમગુરુએ આપણે જગાડ્યા, આપણે પરમગુરુ અહીંયા લઈને આવ્યા, આપણી ઉપર કૃપા કરી. તો એવી જેની કૃપા જેના ઉપર ઉતરે છે એવા અંશો અહીંયા બેઠા છે, એ અંશો બધાને ધન્યવાદ. અને બાકી જે બધા અહીંયા નથી આવી કે એ બધા વાદ વિવાદમાં છે, એ ધન્યવાદમાં નથી, એ વાદ વિવાદ કરે સંસારમાં જઈને કે આ સંપ્રદાય હાચો ને, આ ભગવાન હાચા ને, આ મંત્ર હાચો ને, આ ઉપાસના હાચી ને, એવી રીતે વાદ વિવાદના દર્દી મુવા એવું પરમગુરુ લખે છે. એ બધા દર્દીઓ છે કે, અને જેનું દર્દ મટી જવાનું છે એ જ અહીંયા પહોંચી શકે છે, બાકી અહીંયા આ દવાખાને પોગવું જ અઘરું છે કે. અમે આવતા હતા ને તો બાબુ દાદા કહેતા હતા કે કૈવલનું નામ મળે ને એ મોટી વસ્તુ છે કે નકર કે કૈવલ નામ સાંભળવાય મળે એમ નથી સંસારમાં. કે આપણે પૂછી પરમગુરુની વાત કરી કે પરમગુરુ કોણ છે એમ, કોઈને ખબર જ નથી કે કૈવલ કોણ છે કે એને ખબર જ નથી કે આ આખા જગતની રચના કરનાર, અંકુર સહિત આ બધું બનાવનાર એ કૈવલ છે.
એને આપણે કીધું એને કે કેવલ આવા છે એમ, તો એના મનમાં ઉતરતું નથી. એટલે કોઈ દિવસ આપણે એમ થાય ઘણી વખત કે બહુ વિદ્વાન પંડિત હોય ને એને એમ થાય કે આ બધી ભેંસો બહુ મોટી છે અને તળાવના કાંઠે ઊભી છે કે 200-500 છે, હાલને હું એને ભાગવત સંભળાવું. તો ભેંસોને ભાગવત સંભળાવે એનાથી થાય હું? એટલે એવું કહેવત પડી, એટલે કે ભેંસ આગળ ભાગવત વાંચ્યું કે એમ. એટલે એને સમજમાં આ સંસારના જે જીવો છે, જે વાદ વિવાદના દર્દી છે, એને આ વાતની ખબર પડવાની નથી. ઘણી વખત શું થાય, જે જંગલની અંદર ભરવાડ છે એ ગાયો અને બળદ ને ભેંસ ને બકરીની ચરાવવા માટે જતા હોય, તો એ ચરાવવા જાય ને એના પગની નીચે ક્યારેક પથ્થર રૂપે પારસ આવી જાય. એ પારસ છે એની કિંમત બહુ મોટી હોય. એ પારસ છે એ લોઢાને સોનું કરી નાખે, પણ એને તો એવું લાગે કે આ ચમકતો પથ્થર છે, એટલે એનાથી ઘડીક રમે ને પછી નાખી દે. એ આટલો મોટી કિંમતી વસ્તુ એના પગ નીચે આવીને વહી જાય તો એને ખબર નથી પડતી. એના જીવનમાં એને કોઈ દી જોયું નથી. એને આખી જિંદગી વેતરું જ કરવાનું. નકર એક પારસ હાથમાં આવી ગયો ને કંઈક લોખંડને અડાડી દે તો આ સોનું થઈ જાય, આખી જિંદગી બધી મટી જાય. બંગલા ગાડી જે જોઈએ એ બધું થઈ જાય કે, પણ એને એની ખબર નથી. એમ આપણે અહીંયા આવ્યા છીએ, આપણા કરતા કોણ છે ને આપણે કોણ છીએ એની ખબર નથી આપને. અને એને ઓળખાણ કરાવવા માટે પરમગુરુ આવ્યા. હવે પરમગુરુ 18 ગ્રંથ લખ્યા, એમાંથી આપણે તો છે એ એક ગ્રંથના 6 અંગ જ હજી વાંચ્યા. 1 મહિનાથી ગ્રંથ વાંચન ચાલુ છે, બરાબર સંભળાય છે ને પાછળ. આ વરસાદ કહે છે કે આજ હું નહીં સાંભળવા, તો હું જ કથા કરવાનો છું કે. એટલે મને એવું લાગે છે કે આજનું ગ્રંથ વાંચન વરસાદને જ કરવા દેવું જોઈએ. એ કે આજે મારે વાંચવું છે કે મા ને જીવણભાઈ ને મહેશભાઈ તમે બંધ થઈ જાવ કે હું વાંચવાનો છું. કે આ વાંચે, આ કેટલા સમજીએ કે સઘન ઘનમાંથી પાણી કેટલું પડે છે. આવું કોને બનાવ્યો ઉપર વરસાદ? એટલું બધું પાણી ઉપર રાખ્યું ક્યાં હશે એની? અને વાસણ કેવડું મોટું હશે એનું? અને એમાં છિદ્રો કેમથી પડ્યા છે? હોયથી પડ્યા છે, ખીલીથી પડ્યા છે, કે છાંટા આવવા મળ્યા એટલા બધા? આપણા ગ્રંથમાં લખ્યું છે. પણ તમારો અવાજ નહીં સંભળાય, આ વરસાદ નહીં સાંભળવા દે. એટલે એને કીધું પ્રેસની પાર રહી અમર વર્ષા કરે કે, અને એને કીધું અનંત યુગોથી આ વરસે છે વરસાદ. આપણે તો જન્મ્યા ત્યારથી જોઈએ છીએ, પણ આગળની પેઢીને વર્ષો ન હોત વરસાદ તો એ પાણી ક્યાંથી પીતા હોત? અને પાણી ન પડ્યું હોત તો ખેતી ક્યાંથી કરતા હોત? ખેતી ના કરે તો ખાતા શું હોત? તો કોઈ જીવી જ નહીં કહેવાતી. કે આ જ્યારથી આ પૃથ્વીનું બંધારણ થયું છે ત્યારથી છે એ વરસાદ વરસે છે. પછી આમ જુઓ તો કાંઈ દેખાય નહીં, આકાશ પલ્લે નહીં, બીજું બધું ભીંજાઈ જાય, ધરતી છે એ ગારો ગારો થઈ જાય. અને હમણાં થોડીક વાર થશે કલાક જેવું કે બધો વરસાદ ને વાદળા ને બધા ગતમગત થઈ જશે. એકે ઊભા નહીં હોય, ક્યાં વયા જાય ને ક્યાંથી આવે? હા, એટલે બાબુ દાદા બોલે એની ચોપાઈ એને બધી યાદ હોય, પણ તમને એને સંભળાય નહીં. એટલે કીધું દેશ વિદેશ પ્રયાણ કરે છે કે પવનની પ્રેરણાથી આવે છે કે. અને પવનમાં પ્રેરણા ભરી કોની? પવનને કઈ ખબર પડતી નથી. તો પવનની અંદર પ્રેરણા કોની ભરી? આ વાદળાઓને કોની દેશ વિદેશમાં લઈ ગયા? અને આ સઘન ગમનથી નિરંતર વરસાદ પડે છે એવા પાત્ર ક્યાં રાખ્યા છે એની? આપણે તો જોઈએ છીએ નદીમાં પાણી હોય, સરોવરમાં હોય, તળાવમાં હોય, તલાવડીમાં હોય, સાગરમાં હોય, આપણા માટલામાં હોય, આપણા ફ્રીજના બાટલામાં હોય, બધે પાણી રાખીએ. એ ત્યાં પાણી કેમ રાખતો હશે? વગર સાધને એટલું બધું પાણી ઉપર રાખે ને આ વરસાવે છે ને આપણે હમાતા નથી. એટલો તો વરસાદ પડે છે કે આની અંદરથી આટલું બધું બાંધ્યું છે ને તોય ટીપા પડે છે.
અને ધરતીને વીંધીને ઊંડે ઉતરી જાય છે. પછી કૂવા ખોદે, એની અંદર ડાળ કરે, પંપ મૂકે, પાણી આવ્યા કરે આખું વરસ પાણી આવે એવો વરસે છે આ વરસાદ. તો પરમ ગુરુની વાણી એવી હતી. પાછી આ વરસાદ છે એનું પાણી એવું છે કે જીવન આપે, અને પરમ ગુરુની વાણી એવી છે કે એ આપણે કેવલ ધામમાં આપણું સ્વરૂપ આપે. આ બાજુનું જીવન તો વરસાદ આપે છે, પાણી આપે છે, પણ પરમ ગુરુએ જે 18 ગ્રંથમાં જે વાણી ભરી દીધી ને, એ વાણી એવી છે, એ આપણું સ્વરૂપ અને આપણું જે મૂળ ઘર છે, આપણે જે ઘરેથી આવ્યા છીએ એ કેવલ ધામ આપણને પ્રાપ્ત કરાવી આપે. વાણી અને પાણીને બંનેને કોણ સમજીએ કેમ છે? એ વાણી કેટલી ભરી અંદર કે નીકળ્યા જ કરે, ખૂટે જ નહીં. એમ પાણી આકાશમાં કેટલું ભર્યું કે પડ્યા જ કરે, ખૂટે જ નહીં. તે કે સઘન ઘનમાં પાણી ભર્યું, વાદળાની પાર. વાદળ તો વાનું એક પ્રકારનું હવાનું દળ છે, એટલે વાદળ કહેવાય. વા એટલે હવા, હવાનું દળ. અને એ હવાનું દળ થાય એની પાર કે આ પાણી ભરેલું છે. અને છતાં એટલો બધો વરસાદ પડે, પ્લેનો ઉપર ચડે તો ભટકાઈ નથી જતા. કોઈ પાણીમાં નાવા પડ્યા હોય ને, ઘણી વખત તો ખબર પડે, જોરથી આમ પડી જવાય ને તો પાણી વાગે આપને. તો એવી રીતે આ સઘન ઘનમાં ભરેલો વરસાદ આપણે તો અહીંયા પાણી રૂપે પડે છે, પણ યુરોપમાં, અમેરિકામાં, હિમાલયમાં બરફના ગાંગડા પડે. ત્યાં ગાંગડા પડે સીધે સીધા, અને સ્નો પડે, સીધો બરફ પડે. હવે ત્યાં ઉપર ફ્રીજ ક્યાં રાખ્યા છે પાછા? કે આ બરફ કરવાનું ખાનું, એનું ખાનું રાખ્યું છે ને, એની એ બરફ કરવાનું ખાનું છે કે, તો એ બરફની અંદર બરફ કરીને પાછો પાડે નીચે. આપણે હોતી સૌરાષ્ટ્રની અંદર અને થોડા સમય પહેલાં કરા પડ્યા હતા. અહીં નજીક આવી જાવ ને, બધી જગ્યા છે જ તે, પછી ત્યાં હું કામ બેઠા છું? ઘણી જગ્યા છે, આ બાજુ પાછળ છે. હા, હવે નહીં વાંધો આવે. એટલે આપણે જે ગ્રંથ વાંચ્યો અદ્વૈત અદ્વૈત નર્વૈત ચિંતામણી, એનું આજે સમાપન છે. આટલા દિવસ વાંચ્યો એટલે 6 અંગ આપણે વાંચ્યા. એના પહેલું અંગ જે હતું એનું નામ હતું શક્તિ પુરુષ વિજોગ વૈરાગ્ય કો. પહેલા અંગને તમે કાઢજો, આ જોતા જજો. અને એની અંદર 52 ચોપાઈ હતી. એ 52 ચોપાઈના આપણે અર્થ કર્યા. સુખાનંદજીએ જે ગુજરાતી અનુવાદ કર્યો છે એને વાંચ્યું, માએ સમજાવ્યું, જીવણભાઈએ સમજાવ્યું. તમે લોકો પણ ઘરે જઈને વાંચતા છો અને સમજાય છો. થોડું ઘણું મને આવડ્યું એ મેં તમારી સામે મૂક્યું. આવી રીતે કરીને આ પહેલો શક્તિ પુરુષ વિજોગ વૈરાગ્ય કો. બીજું અંગ છે શ્રી નિરંજન નર્વૈત ધ્યાન કો. ત્રીજું અંગ છે નર્વૈત ચિંતામણી શક્તિ આજ્ઞા તથા સનક વિતરાગ. હવે નિરંજન નર્વૈતની ચોપાઈ છે એ 8 જ છે, અને નર્વૈત ચિંતામણી શક્તિ આજ્ઞા તથા સનત વિતરાગ એની ચોપાઈ 26 છે. પછી ચોથું અંગ છે નિગમ નિરાકરણ વિષમ વૈરાગ્ય કો. એ ચોથા અંગની ચોપાઈ 14 છે. એવી રીતે પાંચમું છે એ ત્યાગીએ સંસારી શાસ્ત્ર વાંચવાની. સંસારીની વાત નથી કરી, પણ ત્યાગીએ સંસારી શાસ્ત્ર વાંચવાની, અને એના એ અંગની 52 ચોપાઈ છે. અને છઠ્ઠું અંગ હતું છેલ્લે જે ચાલ્યું, અને કાલે આપણે એની 71 ચોપાઈ પૂરી કરી. નર નિર્માલ્ય હવિત હિસાબ કો. આ બધી ચોપાઈઓ ભેગી કરતા પહેલા અંગની 52, બીજા અંગની 8, ત્રીજા અંગની 26, ચોથા અંગની 14, અને પાંચમા અંગની 52 અને છઠ્ઠા અંગની 71, એમ કરીને 221 ચોપાઈ આપણે અત્યાર સુધીમાં વાંચી. 6 અંગ વાંચ્યા. આ નર્વૈત કોણ હતા, આ નિરંજન પુરુષ કોણ હતા, એની વાત પહેલાં કરવામાં આવી. તો પહેલા અંગની અંદર જે વાત કરવામાં આવી એનો સારાંશ શું હતો?
થોડું થોડું આપણે એનું રિપીટેશન કરતા જઈએ એટલે ખબર પડે. પ્રથમ પુરંજન પુરુષ સકર્તા એકલા હતા અને શૂન્યમાં મૂન્યની જેમ રહેતા હતા. પહેલાં જે આગળની જે અંગ પહેલું છે એની અંદર ચોપાઈની અંદર શરૂઆત કરે છે. તો કે એમાં મુખ્ય મુખ્ય મુદ્દા હું તમને કહું છું કે આપણે પણ જ્યારે ઘરમાં સૂઈ જઈએ ત્યારે ઘર જેવા થઈ જાય. આપણે કંઈ ભાન ન હોય હું ક્યાં સૂતો છું, સપનામાં ક્યાંય ફરતા હોય અથવા સુસુપ્તિની અંદર તો એટલા ગાઢ ઊંઘવા વયા જાય કે આપણે સપનું પણ ના આવે. એટલે જેના ઉપર સૂતા છે એ પલંગ છે એના જેવા જ આપણે હોય સંવેદનાની અંદર. પણ છતાંય જ્યારે જાગીએ ત્યારે આપણે જાગીએ અને પલંગ જાગી ન શકે, પલંગ ઊભો ન થઈ શકે, દિવાલો ચાલવા ન મળે, દિવાલ જેવા થઈ ગયા હોય. 6-7 કલાક એવી ઊંઘ આવી જાય ક્યારેક આપણે બહુ થાકી ગયા હોય તો આપણે પણ જેવું ઘર હોય, જેવું જડ વસ્તુ છે એની જેવા જ થઈ જાય છે. પછી આપણે હવળતા હોય, કદાચ આપણો હાથ ફરતો હોય, પડખું ફરતા હોય તો એટલી બધી આપણે ભાન નથી રહેતી. મચ્છરા કરડતા હોય, માકડ કરડતા હોય, માખી બેઠી હોય, ઊંઘમાં કાંઈ ભાન રહે નહીં આપણે. એટલે બેભાની નથી થતા પણ બીજી અવસ્થામાં સરી જાય છે. બેભાન થઈ જાય તો પછી ભાનમાં આવવું પડે આપણે, પણ બીજી અવસ્થા એટલે સપના, સુસુપ્તિ, તુરિયા અને ઉન્મુની આ અવસ્થાઓની અંદર આપણે સરી જઈએ છીએ. હવે કેવલ કરતાં શૂન્યની અંદર શૂન્ય જેવા થઈ ગયા હતા એવું લખ્યું છે કે આ જે પુરુષ હતા પુરંજન પુરુષ એ એકલા જ હતા, બીજું કોઈ એની સાથે હતું નહીં. અને એ ત્યાર પછી જ્યારે એની જાગ્રત અવસ્થા થઈ એટલે એ ઉઠે છે એટલે તરત જ તે છે એને જે ઉપજણ ઉપજે છે એના પ્રકારો આપ્યા કે એને ઉપજણ ઉપજી કે આ મને શું થયું છે. જે ઉપજણ ઉપજી એમાં ક્યારેક આપણે અંદર શું થાય છે એની ખબર પડે નહીં, કંઈક પીડા થતી હોય, કંઈક અંદર છે એ આપણે આંખ ફરકતી હોય, અંગ ફરકતું હોય આપણા શરીરનું, તો આ કેના કારણે થઈ રહ્યું છે એની આપણને કાંઈ ખબર પડે નહીં. એની જેમ કૈવલ કરતાને તો બધી સૂઝ હતી પણ એની અંદર જે અદ્વૈત ઉપજણ ઉપજી, આમાં આ જે ગ્રંથનું નામ છે અદ્વૈત નર્વેદ ચિંતામણી. અદ્વૈત અને દ્વૈત બે વસ્તુ છે. અદ્વૈત કોણ છે અને દ્વૈત કોણ છે? આ જગત આખું દ્વૈત છે અને અદ્વૈત ચેતન છે. ચેતન છે એ અદ્વૈત છે. હવે સઘનઘનનું પાણી અદ્વૈત કહેવાય પણ એ વરસાદ નીચે પડ્યો, જે ખાબોચિયામાં ભરાણો, જે નદીમાં ભરાણો, જે સરોવરમાં ભરાણો, જે ગટરમાં ભરાણો, જે જગ્યાએ પાણી ભરાય છે એને દ્વૈત કહેવાય. પણ સઘનઘનમાં હોય ત્યારે એ અદ્વૈત છે, પાણી આ જ પાણી. એવી રીતે હવે જે અદ્વૈત છે એ કોઈ કામમાં લાગતું નથી અદ્વૈત હોય ત્યારે, પણ એ અહીંયા નીચે પડે છે ને દ્વૈત ભાવ આવે છે ત્યારે આ જગત રચનાના કામમાં લાગે છે. આપણો મૂળ સિદ્ધાંત શું છે? આપણું જે જ્ઞાન સંપ્રદાય છે, કાયમ પંથ છે, એનો મૂળ સિદ્ધાંત છે અદ્વૈત. અને અદ્વૈતમાંથી આ દ્વૈત કેવી રીતે બન્યું એની આખી વાત કરી. એમાં જે વાત કરવામાં આવી એની અંદર કીધું કે ત્યાર પછી આ જે પુરુષ સૂતા હતા એની જે જાગ્રત અવસ્થા આવી એટલે એને જે અદ્વૈત ઉપજણ ઉપજી એ અદ્વૈત ઉપજણની અંદરથી પહેલાં છે એ શરૂઆતની અંદર અંતરદ્રષ્ટિ અને બાહ્ય દ્રષ્ટિ બે દ્રષ્ટિ ઉત્પન્ન થઈ. અંતરદ્રષ્ટિ એટલે અંદર જોયું એની કે મને આ વિચાર કેમ આવે છે, એ વિચારને જોવાની દ્રષ્ટિ, અને બાહ્ય દ્રષ્ટિ એટલે હું ક્યાં છું, આ ખગાકાર શૂન્ય જે આખું જોયું એ પણ જોયું. આ બે દ્રષ્ટિની સાથે એના બે હેતુઓ બંધાણા. અંતરદ્રષ્ટિ હારે અંતર હેતુ અને બાહ્ય દ્રષ્ટિ હારે બાહ્ય હેતુ. આટલું બંધાણા પછી આ બંધારણ થયા પછી અદ્વૈત ઉપજણમાંથી દ્વૈત ઉપજણ ઉત્પન્ન થઈ અને દ્વૈત ઉપજણની અંદર અવિગત અંકુર ઉત્પન્ન થયું. અવિગત અંકુરની અંદર 6 રકમો ઉત્પન્ન થઈ: સુરતા, નૂરતા, અકલ, આરત, ઐશ્વર્યતા અને ચૈતન્યતા. એ સમળીને એ બધું ભેગું કરીને જે વસ્તુ બની એનું નામ અવિગત અંકુર. તમે જે રીંગણા કાપ્યા, બટેટા સુધાર્યા અને એની અંદર છે એ ગેસ ઉપર મૂક્યા, તેલ મૂક્યું, પછી એની અંદર રાઈ, હળદર, ધાણા જીરું, મરચાં, કોથમરી એ નાખીને જે કાંઈ તમે કર્યું એ આખરે શું થઈ ગયું? શાક.
તમે વસ્તુ ભેગી કરીને તો એને કીધું કે આ જે વસ્તુઓ ભેગી કરી તમે કેનું શાક કર્યું છે? એટલે તમે કહો રીંગણા બટેટાનું. તમે કેનું કર્યું? કે દૂધીનું. તમે કેનું કર્યું છે? તો કે કોબી બટાટાનું કર્યું છે, સેવ ટમેટાનું કર્યું છે. એવી રીતે આપણે નામ પાડ્યું પછી એનું. તો જે વસ્તુ મૂળ વસ્તુ છે એ શરૂઆત કરી અવિગત અંકુરથી. અને અવિગત અંકુરની અંદર વસ્તુ મુદ્દો શું ભરેલો હતો? તો કે સુરતા નૂરતા અક્કલ આરતને ઐશ્વર્યતા અને ચૈતન્યતા. આ ભેગું કરીને જે વસ્તુ બનાવવામાં આવી એ અવિગત અંકુર એ એક જ બનાવવામાં આવ્યું. એક અંકુરની અંદરથી બધું જ નીકળ્યા કરે એવી વ્યવસ્થા કરવામાં આવી. એ અવિગત અંકુર જે છે એના પછી આ અવિગત અંકુરનો ઉપયોગ શું કરવો એના માટે જે ધારણા ઉપજી એને, એટલે શુદ્ધ અભિમાન ધારણ કર્યું. જે શુદ્ધ અભિમાન રૂપ ધારણા ઉપજી પહેલા. આ અવિગત અંકુરને મારે શું કરવું? મારી આગળ કાંઈ વસ્તુ છે તો મારે એક અહંકાર એનો ધારણ કરવો પડે. મારે આનું આ કરવું છે. તો એ અહંકાર જે ધારણ કર્યો એ આપણી જેવો અહંકાર નહોતો એનો કરતાનો. એની કીધું શુદ્ધ અભિમાન રૂપ ધારણા. એની ઉપર ધારણા કરી કે તમે લોટ જોયો, ઘી જોયું, ગોળ જોયો, તવો જોયો, આ બધું જોયું. પછી તમે ધારણા કરી કે આમાંથી બનાવવું છે. શીરો બનાવવો છે, સુખડી બનાવી છે, રોટલી બનાવી છે, પૂરણપોળી બનાવી છે. તો તમે જે ધારણા કરો એ શુદ્ધ ધારણા જો હોય તો એ તમારું કામ થાય. આ બહેનો વધારે છે એટલે કહું છું આ ધંધો. એવી રીતે કહેવલ કરતાએ જે આ બધી વસ્તુ મૂળ વસ્તુ જોઈ. કઈ વસ્તુ જોઈ? તો કે 6 રકમ જોઈ અને અવિગત અંકુર જોયું. આ અંકુરનું બધું બંધારણ છે મેં તમને કાલ કીધું. જે અવિગત અંકુરને પછી ધારણાથી શુદ્ધ અભિમાન રૂપ ધારણાથી ધારણ કર્યું અને ધારણ કર્યા પછી અક્કળ વિચાર રૂપ સજાણપણું ઉત્પન્ન કર્યું. અક્કળ વિચાર, આપણી જેવો વિચાર નહીં કે આજ સવારમાં જાગીને આ જગ્યાએ ઉઘરાણી કરીશ કે આ કામ કરીશ કે એવો વિચાર નહોતો એનો અક્કળ વિચાર. આપણને તો મન, બુદ્ધિ, અહંકાર અને ચિત્ત 4 અંતસ્કરણ છે એટલે વિચાર આવે છે. એને મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર અંતસ્કરણ હતા નહીં. એને જોવા માટે આપણી જેવી આંખ નહોતી છતાં એ જોતા હતા. એને સાંભળવા માટે આપણી જેવા કાન નહોતા છતાં એ સાંભળતા હતા. એવી રીતે આપણી જેમ 10 ઇન્દ્રિયો નહોતી છતાં પણ 3 ગુણ, 3 ગણ, 10 ઇન્દ્રિયો, 4 અંતસ્કરણ આવું કાંઈ નહોતું. અને આ વિચાર આવો એને કીધું છે અક્કળ વિચાર રૂપ સજાણપણું. આપણે બધાને શુદ્ધ વિચાર નથી આવતો. આપણે મલિન વિચાર આવે એટલે આપણું સિદ્ધ બહુ થાય નહીં. આપણે અંશે એટલે નથી થઈ શકતા કે આપણે શુદ્ધ વિચાર નથી આવતો. એટલે અહીં કીધું અક્કળ. તો આપણે જો અંશે થવું હોય તો કેવો વિચાર કરવો જોઈએ? અક્કળ. કળી ન શકાય એવો અંશ છે તો એને કળી ન શકાય એવા વિચારથી ઓળખી શકાય. આપણે પોતે કાનને ઓળખી શકીએ. ડૉક્ટરની આગળ જઈએ તો કાનના પડદા નહીં જાણી જાય. આપણે આંખને ઓળખી શકીએ. આંખની અંદર જે કંઈ થયું હોય એને દેખાડવા ડૉક્ટર આગળ જવું પડે, એ એને જાણે. એવી રીતે આપણા શરીર વિશે આપણે બધું જાણીએ અથવા નથી જાણતા તો ડૉક્ટર આગળ જઈએ, બીજા કોઈ આગળ જઈએ છીએ અને જાણીએ છીએ. પણ આપણા સ્વરૂપને આપણે જાણી નથી શકતા. કેમ? એ આપણું સ્વરૂપ આ બધાથી અકળ છે. કળી ન શકાય એવું અકળ. અને એ જેનાથી જણાય એ વિચાર તે અકળ છે. એ જે અકળ વિચાર છે એ ક્યાંથી શરૂ થયો? તો કે પરમ કૈવલ કરતાને જે આ અવિગત તત્વો અને દિવ્ય તત્વો જે ઉત્પન્ન થયા હતા એની અંદર એમાંથી અકળ વિચાર રૂપ સજાણપણું એ બીજી વસ્તુ છે. અને ત્રીજી વસ્તુ એના અંદર આવી જોવા જાણવા રૂપ ભાવના. જોવા જાણવા રૂપ ભાવના. અકળ વિચાર તો તમને થયો પણ વિચારને તમે લગાવશો ક્યાં આગળ? એટલે તમે કાંઈ જોવો તો એની અંદરથી જોવું છે મારે, આ એવી ભાવના થઈ. શું જોવું છે તમારે? તો ભાઈ ડબ્બામાં ઘી કેટલું પડ્યું છે? આ મારું જે ચા કે ગોળ કે ખાંડ કે એનું જે ડબ્બો છે એમાં કેટલી ખાંડ છે, કેટલું ગોળ છે એ જોવું છે. હળદર કેટલી છે, મસાલાની અંદર રાઈ ખૂટે છે કે નહીં એ જોવું છે. તો પહેલાં જોવા જાણવારૂપ ભાવના ઉત્પન્ન થઈ. આવી જે ભાવના ઉત્પન્ન થઈ ત્યાર પછી એને શુદ્ધ સંકલ્પ થયો. આટલી વસ્તુ પહેલાં થઈ ગઈ. સંકલ્પ થયા પહેલાં ફરીથી કહું, જે કૈવલ કરતા હતા
અનામી અનંત બ્રહ્માંડાધીશ વિશ્વકર્તા સર્જનહાર એ મૂળ કરતા હતા અને એ ખગાકાર શૂન્યમાં એની જેવા થઈને રહેલા હતા અને એ એની જેવા થઈને રહ્યા પછી એને જ્યારે જાગૃત થયા ત્યારે અદ્વૈત ઉપજણ ઉપજી. અદ્વૈત ઉપજણની અંદર અંતરદ્રષ્ટિ બાહ્ય દ્રષ્ટિ, અંતરદ્રષ્ટિ અરે અંતરહેતુ, બાહ્ય દ્રષ્ટિ અરે બાહ્ય હેતુ જોડાણો. ત્યાર પછી એની અંદરથી દ્વૈત ઉપજણ ઉપજી, એમાંથી અવિગત અંકુર થયું. આ તમે અત્યારે સાંભળી લેજો. આપણે એમાંથી બન્યા છીએ ને એટલે તમારું સરનામું આપું છું. આ હું જે તમને વાત કરું છું ને એ શું છે, આપણું એડ્રેસ, આપણું સરનામું એ તમને લખાવું છું કે આપણે આ સરનામેથી આવેલા છીએ. અવિગત અંકુર હતું જે, એમાંથી આપણું જે પિતાજીની અંદર આવે એ અદૃશ્ય અંકુર હોય અને પિતાજીની અંદરથી નીચે લિંગ સ્થાનેથી વહી અને માતાની અંદર રોપાઈ જાય એ દ્રશ્ય અંકુર હોય. અને આ દ્રશ્ય અંકુર છે એનું ફલિત થવું 9 મહિનામાં એ આપણું બધાનું રૂપ છે. આ રૂપે આપણે બધા જ પ્રગટ થયા છીએ, હજી પ્રગટ થઈ રહ્યા છે અને આવતા બધા પ્રગટ આવી રીતે થશે. આવું બંધારણ કર્યું કોને? આ મુદ્દો આપણો, એટલે એનું આ સરનામું. તે કીધું ત્યાર પછી હું થયું કે જે અવિગત અંકુર બન્યું એમાં સુરતા નુરતા અક્કલ આરત ઐશ્વર્યતા અને ચેતન તેને મિશ્રણ કરીને જે વસ્તુ બની એનું નામ અવિગત અંકુર. એ અદ્વૈત ઉપજણમાંથી દ્વૈત ઉપજણ થઈ. દ્વૈત ઉપજણને પછી આ જગતની અંદર પસારો કરવા માટે એની શુદ્ધ અભિમાન ધારણ કર્યું. એ ધારણા અકળ વિચાર રૂપ સજાણપણું, એ વિચાર એનો અને જોવા જાણવા રૂપ ભાવના, એનું દ્રષ્ટિથી નિરીક્ષણ કરવું. આ નિરીક્ષણ કર્યા પછી જે શુદ્ધ સંકલ્પ થયો એનાથી 84 તત્વો બન્યા. 84 તત્વોની શરૂઆત ત્યાર પછી થઈ. એટલે પહેલા કયા તત્વો બન્યા તો એની આખી વાત કરીએ. હું થોડી વાત એટલા માટે કરું છું કે આ નર્વે ચિંતામણીની અંદર આવ્યું કે આપણા કરતા છે એ હાવ એમ જ બેઠેલા હતા, સકર્તા કૈવલ. અને એને આ આખું જગત બનાવવાની જે ઉત્સાહ થયો, આનંદ થયો, એની ગણતરી કરી કે ભાઈ આ મારે કરતો એટલું છે, હું કેમ બેઠો રહ્યો છું? કંઈ રમણીય ખેલ કર્યો હોય તો મજા આવે કે આપણે હાવ નવરા હોય ને આપણે સાધન સામગ્રી બહુ ઝાઝા હોય તો હાલને આજ કાંઈક વરસાદ છે ને તો ભજીયા બનાવી નાખવું કે મરચાય છે ને બટેટાય છે, સરસ મજાના બનાવવું, ટમેટાય છે આખા ટમેટાને ભરીને બનાવવું. આવું આપણે મનમાં રમણીય ખેલ કરવાનું મન થાય. 2-3 જાતની ચટણી બનાવવું અને ખાશું, મજા કરશું એમ. તો એ રમણીય ખેલ કર્યો. એમાં આપણે બધા ખેલના પાસા, આપણે બધા છે એના પાદાઓ છીએ, આપણે બધા એના પાત્ર છે એ ખેલના. જેમ કોઈ પિક્ચર ઉતારતું હોય તો એની અંદર ઘણાય પાત્રો હોય. એમાં હીરો હોય, એની હવે હિરોઈન હોય, એને પછી હેરાન કરવાવાળા છે એ વિલન હોય, એની સાથેની ટીમ હોય, એના ભાઈ બહેનો હોય, માતા પિતા હોય. એ બધું પિક્ચર ઉતારવા માટે બધું કરે. તો અત્યારે આપણું આ પિક્ચર છે. પછી આ પડદા ઉપર કાંઈ રહેશે નહીં, પડદો ખાલી થઈ જશે. આપણે બધા પડદા ઉપર પિક્ચર પૂરું થાય, કર્તાનો સંકલ્પ હંકેલાઈ જશે એટલે પડદો ખાલી, કોરો. પહેલાંય કોરો હતો અને પછી કોરો થઈ જશે. કમલભાઈ એમ થયું ને, અદ્વૈતે દ્વૈતા કરી હવે કોણ ઉદ્ધોત? આ બેમાંથી ઉદ્ધોત રૂપે કોણ? અદ્વૈત તત્વમાંથી દ્વૈત કેટલું હવે કોણ ઉદ્ધોત? એટલે એને કીધું કે અદ્વૈતે દ્વૈતા કશી, આ અદ્વૈત હતું છે એમાંથી દ્વૈત ઉત્પન્ન કર્યું. અને આ દ્વૈત એટલે અદ્વૈત નર્વે ચિંતામણી આ ગ્રંથનું નામ છે. એના ઉપરથી કીધું કે અદ્વૈતે દ્વૈતા કશી કે, અને આ દ્વૈત ઉત્પન્ન કર્યું. પાછું આ અદ્વૈત થઈ જશે. તો ઉત્પન્ન કોણ થયું કે? આપણે બધા ઉત્પન્ન થયા છીએ. તો એ ઉત્પન્ન ક્યાંથી થયા, કેવી રીતે ઉત્પન્ન થયા? તો જ્યારે આ બધું ઉત્પન્ન કરવાની શરૂઆત કરી પછી 84 તત્વો બનાવ્યા. 84 તત્વની અંદરથી છે એ અંકુરમાંથી અંકુરી દેહ, પછી પ્રણવી દેહ એટલે બ્રહ્મ બાહ્ય વૃત્તિ, પ્રકાશ બ્રહ્મ વૃત્તિ, એની અંદર બ્રહ્મ પ્રણવી દેહ, અને ત્યારબાદ છે એ પરમકારણ દેહ બન્યો જે આકાશ તત્વનો હતો, ગત આકાશ તત્વનો. ત્યાર પછી છે એ વાયુ તત્વનો મહાકારણ દેહ બન્યો. ત્યાર પછી અગ્નિ તત્વનો કારણ દેહ બન્યો. ત્યાર પછી જળ તત્વનો સૂક્ષ્મ દેહ જે સપનામાં આપણે જઈએ છીએ એ દેહ બન્યો. અને ત્યાર પછી છેલ્લે ભૂમિ તત્વનો આ સ્થૂળ દેહ બન્યો. આવી રીતે કરીને સ્થૂળ દેહ સુધીની જે આપણી યાત્રા કરી, એમાં યાત્રા કોની કરી? તો કે આ તો તત્વોની વાત કરી તમે મહેશભાઈ, અને આવી વાત કરી કે તત્વોએ આ બધું બનાવ્યું 84 તત્વોએ. પણ 84 તત્વનું આ બધું ઘાટ તૈયાર કર્યા પછી ઘાટ ચાલ્યા નહીં, હલનચલન કરતા નહોતા.
એટલે કર્તાએ પછી વિચાર કર્યો કે મારું આ અંગ કાપ્યા વગર છે એ આ સજીવન થશે નહીં, એટલે પોતાનું અંગ કાપ્યું અને એની અંદરથી અંતર્વૃત્તિના અંશો ઉત્પન્ન કર્યા. એ આપણે બધાય છે એના અંગના, એના સજાતી અંગના છે. અને જે વસ્તુ બની, જે મુદ્દો બન્યો, આ બાજુના જે 5 ઘાટો બન્યા એ તત્વના છે, એ આપણાથી વિજાતી છે. એ જડ હતા, એ હલનચલન નહોતા કરી શકતા, એટલે કર્તાએ એનો અંગૂઠો કાપીને લોહી ચડાવે ને એમ આ લોહી ચડાવ્યું છે. એમ એની અંતર્વૃત્તિની અંદરથી પોતાના અંશોને આ બાજુ પહેર્યા અને જે જેવા ઘાટો હતા એવા અંશો છે એની અંદર પહેરાણા. એટલે એ પ્રેરણ જે થયું એના કારણે આ બધા ઘાટો હાલતા ચાલતા, ખાતા પીતા, શ્વાસ લેતા, આ બધી જ ઘટના કરતા થયા. તો કે 84 તત્વ છે એ આપણે નથી. અને આપણે કોણ છીએ? તો કે એના અંતર્વૃત્તિના અંશો છે કૈવલ કરતાના. આ તો નાટક બરાબર ચાલતું નહોતું ને, સ્થિર હતું ને, એ નાટકની અંદર આપણે મૂક્યા. આપણે એના સજાતી અંશો છીએ. એટલે સજાતી અંશો એટલા બધા ભૂલા પડી ગયા. એ ભૂલા પડવાની જે ઘટના ઘટી અને જોયું કે કોઈ અંશ પાછો વળીને કેમ આવતો નથી, એટલે પરમ ગુરુને આજ્ઞા કરી એટલે એ પોતાનું જ સ્વરૂપ છે. આપણે જેમ એના અંશો છીએ એમ એનું પોતાના સ્વરૂપને કીધું કે આ અંશો ક્યાં ભૂલા પડ્યા, એને સંસારમાં એવી શું પ્રિયતા આવી, એને માયાની અંદર એટલો મોહ શું થઈ ગયો, અથવા કોઈએ રોકી રાખ્યા કે પોતે મોહિત થઈ ગયા? તો કે જાઓ આ અંશોને ઉગારીને લેતા આવો પાછા, આપણા સજાતી અંશો. એટલે પરમ ગુરુ આ બાજુ આ અંશોને ઉગારવા માટે ઉપરના 11 ધામ છોડી અને નિરંજન ધામથી લઈ અને જંબુદ્વીપ સુધી યાત્રા કરી. અને આ જંબુદ્વીપના વિશે 18 ગ્રંથો આપણે આપ્યા. એ 18 ગ્રંથોની અંદર જે આ અત્યારે ગ્રંથ વાંચી છે એના પહેલા અંગની વાતની અંદર આ બધી ઘટના આવે છે. તો આ રીતે કરીને જે કાંઈ ઘટના ઘટી એની અંદરથી જે શુદ્ધ સંકલ્પ થયો, ત્યાર પછી શુદ્ધ સંકલ્પમાં 3 પ્રકારના અંશો ઉત્પન્ન કર્યા. પહેલા જે છે આગળની ચોપાઈઓ છે એમાં 3 પ્રકારના જે અંશો ઉત્પન્ન કર્યા. 12મી અને 13મી ચોપાઈની અંદર અંશોનું સર્જન કર્યું એની. તો કે 3 પ્રકારના અંશો કેવા ઉત્પન્ન કર્યા? તો કે એમાં અંશોનું વર્ણન કર્યું 12મી 13મી ચોપાઈમાં કે એક પરમ વિશેષ ઉત્પન્ન કર્યા, એક વિશેષ અંશો ઉત્પન્ન કર્યા અને એક સામાન્ય અંશ ઉત્પન્ન કર્યા. આ 3 પ્રકારના અંશો ઉત્પન્ન કર્યા. એમાંથી પરમ વિશેષ અંશ 2 ઉત્પન્ન કર્યા અને 2 પરમ અંશો ઉત્પન્ન કર્યા. એના પછી છે એ વિશેષ અંશો ઉત્પન્ન કર્યા. એમાં વિશેષ અંશોના પણ 2 પ્રકાર ઉત્પન્ન કર્યા, એક જ્વાલા સહિત અને એક જ્વાલા રહિત, એટલે જ્વાલા વગરના 2 અગ્નિ ઉત્પન્ન થાય. એકની અંદર આગ હોય અને એક આગ વગરનો અગ્નિ હોય. આગ વગરનો અગ્નિ આપણે જોયું છે કે ભાઈ આપણે ઓલી ઇલેક્ટ્રિક સગડી હોય તો એ અગ્નિ છે, એના ઉપર આપણે વસ્તુ પકાવીએ કે એમાં આગ ન હોય. ઓવન છે એમાં આગ ન હોય, માઇક્રોવેવમાં આગ ન હોય, જ્વાળા ન હોય, અગ્નિ હોય, જ્વાળા ન હોય. જે જ્વાળા છે એની અંદર તમે ચીકટ વસ્તુ નાખો એટલે ઘી ને એવું નાખો તો વધારે હળગે, અને જે જ્વાળા નથી એની અંદર તમે ચીકટ વસ્તુ નાખો તો એ બુઝાઈ જાય. એટલે જે એને કીધું પ્રકૃતિ સાથે રહે એવા જે અંશો બનાવ્યા, એ જે વિશેષ અંશો હતા એમાં એ જ્વાલા સહિત હતા અને જ્વાલા રહિત હતા. એ બધા ત્યાગી થયા. હવે ત્યાગી હોય એ પહેલાં શાસ્ત્ર ન વાંચવા એમ ના પડી. પાછી અહીંયા ધ્યાન રાખવા જેવું છે આ મુદ્દો કે સંસારીના શાસ્ત્રો ત્યાગીઓએ નહીં વાંચવા. એ કે કેમ કે ત્યાગીઓનો ત્યાગ છે એ ખંડિત થઈ જશે. હવે આ તો હોશિયાર હતા જ્વાલા સહિત કે પ્રકૃતિની સાથે રહે છતાં પણ એની અંદર બુઝાઈ ન જાય એવી રીત એને આવડતી હતી. આ રીત છે એની વાત કરી કે આવા 3 પ્રકારના અંશો બન્યા. એમાં તે 3 પ્રકારની અંદર તે પેટાંતરની અંદર તે અંશોની અંદર એ વિભાગ પડ્યા. એમાંથી જે સામાન્ય અંશો હતા એ આ જગતની અંદર આવી અને એના સારા અને નરસા કર્મ ભોગવી અને એ કર્મના આધીન થઈને એના નવા જન્મો થાય છે. સામાન્ય અંશને તરવું હોય તો વિશેષ અંશ આગળ જાય છે અને વિશેષ અંશને તરવું હોય તો પરમ વિશેષ અંશ આગળ જાય છે. હવે અહીંયા પરમ ગુરુ આવ્યા તો ઓલા બધા વિશેષ અંશોને બાદ કરી નાખ્યા, સીધા સામાન્ય અંશોને લઈ લીધા કે તમે જો સમજી જાઓ તો તમને કન્સેશન આપી દઈશું.
એટલે આપને રિઝર્વેશન આપી દીધું, આપણી માટે અનામત કરી. પરમગુરુ આવે એટલે આપણે અનામત, હાલો વૈયા હોય કે તમે બધા અંશોને તારવા આવ્યા એમ કીધું પરમગુરુ. હવે આવા પરમગુરુ જ્યારે આવે છે અને આપને તારવા આવે તો આપણે એને હાથ ન આપીએ તો આપણે તણાઈ જાય. આટલું બધું પાણી પડે, આ વરસાદની અંદર નદીઓ તો ફૂલે ફૂલ જતી હોય અને આપણે તણાતા હોય અને કોઈ આપણે હાથ આપે તો આપણે એને હાથ આપવો જોઈએ કે નહીં? આમ કરે, હાથ લાંબો કરે કે ભાઈ તું તણાશો, હાલ હું તને હાથ લાંબો કરું, તું મારા હાથ પકડી લે. તો આપણે એનો હાથ ન પકડીએ, એનો આળસુ થાય અથવા એવું અભિમાન રાખીએ તો તણાયા કરીએ સંસારમાં. આ ભવસાગર છે, આ નાની એવી નદી નથી. નર્મદા, તાપી, બ્રહ્મપુત્રાની તો નાની નાની નદી છે. આપણા 14 આ જે 7 સમુદ્ર છે એ નાના એવા ખાબોચિયા છે એમ કે પરમગુરુ. એ કે સઘનઘનનું એક ટીપું પડે ને એમાં 7 સમુદ્ર ભરાઈ જાય. તો સઘનઘનમાં પાણી કેટલું હશે? તો એવો આ ભવસાગર છે, એને કોણ તરી શકે? પરમગુરુ હાથ આપે અને એનો હાથ પકડી લે કોઈ, તો એ કે જેટલી આરત મને છે તમને તારવાની, એટલી જ આરત જો તમને થશે તો હું તમને તારી લઈશ. આવા શબ્દો વાપર્યા પરમગુરુએ. કીધું છે ને આવું. આમ તો એવી રીતે કીધું કે આ જે આ વાત કરી કે આવી રીતે હું તમને તારી લઈશ કે આ ભવસાગરમાંથી. એટલે આ સામાન્ય અંશો, આપણે અંશોની વાત કરી, પરમ વિશેષ અંશ, વિશેષ અંશ અને આ સામાન્ય અંશને અનામત આપને છે એ વિશેષ સગવડતા. અને કલિયુગમાં યુગે એવો આપ્યો કે સમય નાનો હોય ત્યાં તમે કામ પતાવી લો. કે કલિયુગની અંદર બહુ માથાકૂટ નથી કેવી. પહેલાં તો દેવોને વિમાનો મળતા હતા, અત્યારે તો આપણે 5000 રૂપિયા હોય ને તો તે દિલ્હી જઈએ કે પ્લેનમાં. પહેલાં તો દેવો હોય એના હાથમાં જ આવા પ્લેનો હોય, કા મોટા રાક્ષસો હોય, રાજા મહારાજા હોય, એની આગળ જ એવા રથો હોય કે જે આકાશમાં ઉડીએ. કે અત્યારે તો બધા આપણે રથ થઈએ, અત્યારે બધા 4 વ્હીલર તો બધાને હોય અને એ રથમાં પાછું કંઈ એસી હોય એવું કંઈ જરૂરી નથી. આપણા 4 વ્હીલમાં તો એસી પણ હોય, ટેપાઈ વાગતું હોય, ઓલી ગીતોની ટીવી હોતી મૂક્યું હોય. આટલી સગવડતા કલિયુગની અંદર આપણે આપી. એટલે કીધું એનું નામ કલિયુગ છે. કળિયુગ, કળી, આમાં કળાઓ ખીલેલી છે બધી. આને જો કોઈ કળી જાય, હોશિયાર હોય, સમજી લે, અહીંયા બેઠા બેઠા ક્યાંય વાત કરીએ કે છે. પહેલાં તો કોઈ ઋષિ મુનિ હોય તો એ દૂર વાત કરી શકતા ટેલિપેથીથી. આજે તો ગમે હમણાં વાળતા હોય ને એ હતી કે તું ક્યાં સુઈ, કે હું આ 5મા માળે સુઈ, કે તું કે હું 12મા માળે વાળું સુઈ, કે પાછા 2 વાળવા એટલે ફોન એમ. કલિયુગની આવી કે એમાં પરમગુરુ કલિયુગમાં આવ્યા. પરમગુરુએ કે યુગ કેવો પસંદ કર્યો? આ પહેલા, આ બધાય પહેલા 454 સતયુગ, 454 ત્રેતા, 454 દ્વાપર અને 453 કલયુગ વયા ગયા. આટલા યુગ વયા ગયા પછી પાછા કલયુગમાં જ આવ્યા. આ 454મો કલયુગ 5127મું વર્ષ છે અને આની પહેલા 250 વર્ષ, 252 વર્ષ પહેલા પરમગુરુ આવ્યા. એટલે આપણે તો ભાગ્યશાળી છીએ ને. તો કીધું કે આવું જ્ઞાન લઈને આવ્યા. હવે જ્ઞાન લઈને આવ્યા એ 18 ગ્રંથોમાં એની મૂક્યું. આ 18 ગ્રંથોનું જે જ્ઞાન, જે ચોપાઈ એની સજીવન ચેતન વાણીની બોલેલા, એ જ વાણી આપણા મુખેથી આપણે બોલી. તમે વિચાર તો કરો કે જે ચોપાઈ તમે વાંચો છો એ પરમગુરુના મુખમાંથી નીકળેલી ચોપાઈ તમારા મુખમાંથી નીકળે છે. એ હું ભાગ્ય તમારા, આપણા બધાના, હો, મારા વતી, હું બાદ નહીં. આ પરમગુરુ કે કોઈ એવું અજ્ઞાન નહીં, આ જીવ અજ્ઞાન નિંદરમાં હતો. જાગૃત કરણકું કે જાગૃત કરુણા સિંધુ કુવેર કાયમ સત કુવેર. એટલે કીધું આજે અત્યારે જે નીંદની અંદર હુતેલા અંશો છે એને ટકોર કરે છે. કેવી? 18 ગ્રંથની અંદર જે ચોપાઈ આપી છે, જે એની અંદર વાણી ઉચ્ચારી છે, એ આપને ટકોર મારે છે. એ ટકોરો મારીને અંશને જગાડવા માટે આ વાણી આપી કે હે અંશ, તું આ ઊંઘની અંદર હૂતો છો, નીંદમાં હૂતો છો, ભયંકર હૂતો છો. એ કે અજ્ઞાન છે આ. અને 18 ગ્રંથની અંદર જ્ઞાન આપવામાં આવ્યું. આ જ્ઞાનની ટકોર મારવામાં આવી
અને એ અંશને પોતાના સ્વરૂપે કરવા માટે આપવામાં આવી. અને એ જે વાણી છે એ 121 ચોપાઈ આપણે આટલા દિવસની અંદર બોલ્યા, 2 વાર ઓછામાં ઓછી. જે પરમગુરુ જે મુખમાંથી બોલ્યા એ આપણા મુખમાંથી નીકળે છે. હું તો તમને એ કહેતો હતો, તમે ભાગશાળી, આપણે ઉમરાળના લોકો કેવા છે એ કે રઘુરામજી મહારાજ જેને અહીંયા હાલ્યા છે, ચાલ્યા છે, એના પગલાં અહીંયા પડેલા છે, એ ધરતી હજી ગઈ નથી. એ ધરતી ઉપર આપણે પણ ચાલીએ છીએ, એના પગલામાં આપણા પગલાં પણ પડે છે. તો આપણે ભાગશાળી કે નહીં? પણ મને તેમ લાગે છે આ ઉમરા વિશ્વમાં જાહેર થાય. આ ઉમરા જાહેર જ થઈ રહ્યું છે ને અત્યારે વિશ્વમાં. ઉમરો જ કરવાનો છે આપણે. અહીંથી કેવલધામમાં જવું હોય ને તો આ એડ્રેસથી જવાનું કે આ દરવાજો આ ઉમરામાંથી જ જવાય કે એવી વ્યવસ્થા જ્યાં થઈ છે એનું નામ જ ઉમરા પડ્યું છે. રસ્તો, એનો દરવાજો, એનો ઉમરો, એટલે એનો આ માર્ગ છે કે એટલે કે આ કે ને કે આખા જગતમાં એ ખ્યાતનામ થશે. કારણ કે કેમ કે અહીંથી આપણે શરૂઆત કરશું ને કેવલધામ જવાની, એટલે એક કેડી થઈ જશે, એક રસ્તો થઈ જશે, એક માર્ગ થઈ જશે. જે લોકોને કેવલધામ જવું છે તો એ આપણા આ માર્ગથી આવશે. કે અહીંથી રઘુરામજી મહારાજ ગયા, ઘોડીને લઈ ગયા. કે હવે ઘોડી જ્યાંથી જઈ શકતી હોય, આપણે જે હું તો કાંઈ પગે લાગુ છે કે મારી જેવા ગધેડાને નહીં લઈ જાઉં એમ કહું. એટલે હું તમને નથી કંઈ કહેતો, આ તો મને કહું છું. એટલે આપણે લઈ જ જવાના છે. આપણે અહીંયા મકોડો થાશું ને તોય આપણા ભાગ્ય છે. અહીંયા મકોડા આટા મારતા છે ને એને ખબર નથી કે કઈ વાણી સાંભળી છે એમ. આ તો પરમ ગુરુની વાણી આપણા બધાના મોઢામાંથી નીકળે છે. અને આમાં અંશ બેઠો છે એનો સજાતીય, અને એ સામાન્ય છે. તો સામાન્ય અંશના મુખમાંથી પરમ વિશેષ અંશની વાણી નીકળે છે. આ આપને છે એ એની અનામત આપી. સામાન્ય અંશના મુખમાંથી પરમ વિશેષ અંશની વાણી નીકળે છે, ચોપાઈ નીકળે છે. હું વખાણ કરું. તમે આજે બોલ્યા ને એની કિંમત શું છે એ તમને બતાવું છું. તમે હાર પહેર્યા હોય, તમને ખબર નથી મેં હાર કેટલાનો લીધો. એ તો આપણા ઘરના કે કોઈ સભ્યએ આપને લાવી દીધો અને એ 25, 30, 50 લાખનો હોય, એમાં એક હીરો કરોડ રૂપિયાનો હોય અને આપને પહેરાવી દીધો, પણ આપને એની કિંમતની જ ખબર ન હોય. એમ હું તમને એની કિંમત કરાવું છું કે આટલી કિંમત આ ચોપાઈઓની છે. તમે જે બોલ્યા, જે 1 મહિનો આ ગ્રંથ વાંચન કર્યું, એની કિંમત કેટલી છે જુઓ તમે. એવી રીતે કરીને અહીંયા કીધું કે આ સામાન્ય અંશની વાત કરી. હવે આ જે જ્ઞાન છે એ દેવા આવે છે કોણ? તો કે પરમ ગુરુ. પરમ ગુરુ કેનું જ્ઞાન આપે છે? તો કે નેતિ ઉપર પરનેતિ પદ રહી ગયું છે બાકી, જેની જાણ આપને નથી. બધાને સંસારની અંદર દેહનું ભાન છે, એના જીવનું ભાન છે. કોઈ મારવા આવ્યું હોય તલવાર લઈને, કે કોઈ સિંહ પાછળ પડ્યો હોય તો આપણે ભાગીએ. કૂતરું હડકાયું પાછળ પડે ને તોય આપણે દોડીએ. એ જીવ ભાવ છે. દેહ ભાવ મારે બચવું છે એ જીવ ભાવ, અને કોઈ આત્મભાવે પહોંચ્યા છે. પણ અંશભાવની ગતિ કોઈને હતી નહીં. એટલે અંશભાવની ગતિ જે નેતિ ઉપર પરનેતિ પદ છે એ બતાવવા માટે પરમ ગુરુ કલ્પે એકવાર આવે છે. પરમ ગુરુ છે એ આ ભાવમાં આવી અને જગતના અંશોને, જગતના જીવોને અંશે કરે છે. જીવ ભાવ છે એને અંશ ભાવમાં લાવે છે. તારું સ્વરૂપ આ છે. મેં એકવાર વાત કરી હતી કે ઘણા બકરાની ભેગું સિંહનું બચ્ચું ભળી ગયું તો એ બે કરવા માંડ્યું હતું. એમ આ તત્વ છે એ બકરા છે, એની ભેળું આ અંશ એ સિંહનું બાળક છે. આપણે બધા એની ભેગું ભળી ગયું એટલે હું એમ કહેવા માંડું, મહેશ છું, કલ્યાણદાસ મહારાજ હું છું, હેમાંશુભાઈ હું છું, વિનુભાઈ હું છું. નામ પ્રમાણે આપણે કહેવા મળ્યા. કેમ કે નામે કોકે પાડ્યું, શરીરે બીજું, હું તો શરીરથી અલગ. પણ એમાં ભળી ગયો તો એવો ભળી ગયો કે મને ઓળખતો બંધ થઈ ગયો. એ જે હું મને ઓળખતો બંધ થઈ ગયો એ ઓળખાણ કરાવવા કલ્પે એકવાર પરમ ગુરુ આવે. આ વિષય ઓલું લ્યો ને, ઓલું માઇક લ્યો. હા બોલવા. હા, સુખીનો ભાગ્ય લખ્યું સૌ તારણ તે કારણે કરતા ભય શકાય. ઉભેલ અનુભવ જ્ઞાન છે, વિના અલગ લખાય. આ રીતે
ભવની અંદર શા માટે આવે છે? તો કે અલખને લખાવવા અને ભવના અંશોને ચેતવવા, એના કારણે અહીંયા આવે છે. એવી વાત કરી 13માં 12, 13 અને 14 એ આ જે છે એ ચોપાઈની અંદર આ વાત કરવામાં આવી. 15મી ચોપાઈની અંદર 16મી ચોપાઈ સુધી આ વાત કરવામાં આવી. અને ત્યાર પછી વાત કરી કે ભાઈ યુગે યુગે છે એ વિશેષાંશ આવે છે, અને યુગે યુગે આવે તો એ શું કરે? તો એ કે ગુણ, 3 ગુણ, બ્રહ્મા વિષ્ણુ શંકર, એટલે સત્વ રજ અને તમો, આદ્ય શક્તિ નિરંજન, અને એના ઉપર બ્રહ્મ જ્ઞાન, એટલા જ્ઞાન કરવા માટે વિશેષાંશ કોઈ આવે એ યુગે યુગે આવે. પરમ ગુરુ કલ્પે એકવાર આવે. બ્રહ્મનો અંશને તારવા નથી આવતા. બ્રહ્મનો અંશ કોણ છે? આત્મા અને પરમાત્મા. એને તારવા પરમ ગુરુ નથી આવતા, એ આપને પોતાને તારવા આવે છે. એટલે સજાતી અંશ, ચેતન અંશ જે કૈવલનો છે એને તારવા માટે આવે છે. બ્રહ્મનો અંશ તો અકર્તા છે, એની અંદર કર્તૃત્વ નથી. પછી શંકરનો અંશ અહીંયા શરીરની અંદર તો તમોગુણ રૂપે છે. વિષ્ણુનો અંશ શરીરની અંદર છે એ સત્વગુણ રૂપે છે. બ્રહ્માનો અંશ આ શરીરની અંદર છે એ રજોગુણ રૂપે છે. આદ્ય શક્તિનો અંશ આ શરીરમાં ઉત્સાહ રૂપે છે, ઉત્સાહ લાવે છે. અને નિરંજનનો અંશ આ શરીરની અંદર આકર્ષણ રૂપે છે. સૂર્યચંદ્રનો અંશ આ શરીરમાં જમણી અને ડાબી આંખ રૂપે છે. આ બધાના અંશોને તારવા માટે પરમ ગુરુ નથી આવતા. આ બધા અંશ જે અંશના કારણે સજીવ થયા છે, ચેતન થયા છે, અને જે સાચો અંશ છે, જે સત છે, એને તારવા આવે છે. સત કોણ છે? આ બધા અસત અંશો છે. કે હવે કોઈને કીધું હોય કે આ અસત છે અંશો, કે એ તત્વો છે, અને પહેલા જે છે કેવલ કરતાના અંશ છે એ સત છે. આ ઘાટ વિશે એક જ સત છે, અંશ. બીજું બધું અસત છે. અને જો અસત ન હોય તો એની રાખ થોડી થઈ જાય. આ બધા આંખની, કાનની, નાકની અત્યારે ભલે ગમે એટલી દેખાતી એની રાખ થઈ જાય. જોજો આ ઉમરાના સ્મશાનની અંદર. તમે મારું માનો નહીં કે આની રાખ ન થાય. આંખ છે, આ તો આંખની રાખ થોડી થાય. આંખની રાખ કયો છો તમે? આ આંખની રાખો ને આ ફોડે છે કેટલી આપણા ઉમરાના સ્મશાનમાં. પછી અશ્વિની કુમારની અંદર એ કેટલી આંખો છે, એમને રાખ થઈ ગઈ છે. પગ રાખ થઈ ગયા, હૃદય રાખ થઈ ગયા. આ બધું રાખ છે. એની અંદર સત છે, એ તું છો. આવા સત અંશને તારવા માટે પરમ ગુરુ કલ્પે એકવાર આવે છે. આવી વાત છે એ 12, 13, 14, 15 ને 16 ચોપાઈ સુધી કીધી. 17મી ચોપાઈની અંદર કીધું ત્રણેય પ્રકારના અંશો અલગ અલગ હેતુ એ બનાવ્યા, તેનો હેતુ પણ કીધો. આ ત્રણેય પ્રકારના અંશો અલગ અલગ હેતુ માટે બનાવવામાં આવ્યા. જેનો હેતુ હતો એ હેતુ એ ધારણ કરીને કરે. દરજીઓનો હેતુ શું હોય? કપડાં સીવવાનો. મોચીનો હેતુ શું હોય? ચપ્પલ સીવવાનો. મિસ્ત્રીનો હેતુ શું હોય? ફર્નિચર બનાવવાનો. તેવી રીતે બધાના હેતુ અલગ અલગ હતા. તો એની અંદર ઐશ્વર્યતા અલગ ભરી હોય. હોની આગળ જેટલા પૈસા હોય ને એટલા દરજી આગળ બહુ ઓછા હોય, કારણ કે એનું ઐશ્વર્ય મોટું છે. કારણ કે અત્યારે જુઓ, હોનીની દુકાનો જુઓ તમે, અને કપડાવાળાની દુકાનો હશે પણ એટલી બધી તો મોટી નહીં જ હોય, અને એમાં આટલો માલ તો ભરેલો જ નહીં હોય કે એનું ઐશ્વર્ય. એમ પરમ વિશેષાંશ અને સામાન્ય અંશોનું ઐશ્વર્ય પણ અલગ અલગ હતું. એટલે એને ઐશ્વર્ય અને એના પ્રકારો અલગ અલગ, અને એનો હેતુ અને એ હેત સાથે જણાવવા આવે પરમ ગુરુ. જે આ ત્રણેય અંશનો હેતુ હતો એ આપણે હેત, પ્રીત, પ્રેમ સાથે જણાવે. જો હેત, પ્રેમ, પ્રીત ન કરે તો આપણે સાંભળવાની મજા આવે નહીં. તો ઊંઘ આવે. અત્યારે આવતી છે કોઈને? તો ઊંઘ ના આવે તો સમજી લેવાનું હેત છે, પ્રીત છે, પ્રેમ છે એ વાતમાં. અને જો હેત, પ્રેમ, પ્રીત ન હોય ને તો જોકે ચડી જાય બધા. તો કે એવી રીતે પરમ ગુરુ આ ગ્રંથની અંદર હેત, પ્રેમ અને પ્રીતથી કહેવાય. એમાં લખ્યું છે હેતથી કહું છું કે આ હેતુને પણ હેતથી કહું છું કે તમને હેત વગર, પ્રેમ વગર નથી કહેતો કે તમે સમજી શકો
વાહમાં હાથ ફેરવીને, માથા ઉપર હાથ ફેરવીને તમને આ જ્ઞાન આપું છે. પછી કોઈ ન સમજે તો ફૂટપટ્ટી રાખે, એકાદી મારે હોતી ટકોર, પણ એ શબ્દની ટકોર મારે એ અહીંયા કીધું. પછી 18મી ચોપાઈની અંદર કહે છે ત્રણેય અંશની સામર્થ્યતા ઐશ્વર્યતા અલગ અલગ બતાવ્યું છે. 18મી ચોપાઈમાં આ ત્રણેય અંશોની સામર્થ્યતા, કોનું કેટલું સામર્થ્ય છે અને એ કેટલી ઐશ્વર્યતા છે. રાજાની ઐશ્વર્યતા કેટલી છે, નગર શેઠની ઐશ્વર્યતા કેટલી છે, અને ગામડાની અંદર સામાન્ય નાગરિક રહેશે એની ઐશ્વર્યતા કેટલી છે, અને ઝૂંપડપટ્ટીમાં રહેશે એની ઐશ્વર્યતા કેટલી છે. બધાનું અલગ અલગ સ્થાન ઐશ્વર્યતા છે. અને જેટલી એની ઐશ્વર્યતા એની પછી સમજણ પણ એટલી છે. જેને સમજે છે એ પ્રમાણે એનું પદ છે. તો એ વાત બતાવવામાં આવી છે, એના માટે 18મી ચોપાઈમાં કીધું. ત્યાર પછી 19મી ચોપાઈમાં કહેવામાં આવ્યું છે પરમહંસ ઉભય. હવે પાછી અહીંયા વિષય ફેર્યો. આ જે પરમ વિશેષણ હતા એમાં ઉભય પ્રકાર એટલે બે પ્રકારના હતા, અને બે પ્રકારના પરમ વિશેષણ હતા. એમાં એક પસારામાં આવ્યા અને એક છે એ અરુણેશ રહ્યા, એ કેવલ કરતાની પાસે રહ્યા, એટલે એ પસારામાં આવ્યા નહીં. હવે પસારામાં આવે એટલે એને જળ વસ્તુનો સ્પર્શ કરવો પડે, સંયોગ કરવો પડે. સંયોગ કરવો પડે એટલે એની વિત વહી જાય, એટલે એની પ્રકૃતિનો સંયોગ કર્યો. એ જે પરમ વિશેષણ હતા એમાંથી પ્રકૃતિના સંગ કરતા એની જાણ હતી વહી ગઈ, એટલું વિત ખંડિત થયું. આ વિત ખંડિત થતાં એ પરમ વિશેષણની કોટીમાંથી એના જે પ્રકાર હતો એની અંદરથી નીચે આવ્યા અને વિશેષણ થયા. એટલે એને પોતાની જાણ ગુમાવી દીધી, અને કરતા કેવલ કોણ છે એ પણ ભૂલી ગયા, અને એ પ્રકૃતિ સાથે વિલાસ કરવા લાગ્યા. આ વિલાસ કરતા કરતા એને 3 પુત્ર અને 3 પુત્રીઓ થયા. બ્રહ્મા વિષ્ણુ શંકર નામના પુત્ર થયા, ઉમા, સાવિત્રી અને લક્ષ્મી, એવી 3 દીકરીઓ થઈ. અને આ છે એ ભવનું ખેતર કરવા માટેના સાધનો તૈયાર કર્યા. જે કારણનું કારણ નિરંજન પુરુષ, કારણ આદ્ય શક્તિ અને કાજ રૂપે 3 ગુણ ઉત્પન્ન કર્યા. આ 3 ગુણ બ્રહ્મા વિષ્ણુ શંકર, આ આખો જે ખેતર છે ભવરૂપી ખેતર, એને ચલાવવાવાળા 3 ગુણ છે. આપણે અહીંયા પરમગુરુએ આ વાત ચોક્કસ લખી છે, ગીતામાં આવી વાત કરી છે. હે અર્જુની કે આ 3 ગુણ છે સત્વ રજ અને તમ, એ 3 ગુણ દ્વારા એક આખો સંસાર ચાલે છે. પરમગુરુ કે એ ખેતરના કારણ રૂપે મેં એને ઉત્પન્ન કર્યા. કૃષ્ણે એવું નથી કીધું મેં એને ઉત્પન્ન કર્યા. આ વાત મહત્વની છે. 3 ગુણને ઉત્પન્ન કરવા વાળા પરમગુરુ કેવલ કરતા, અને 3 ગુણ આ સંસાર ચલાવે છે. એ 3 ગુણ આ સંસાર ચલાવે છે. ક્યારેક આપણે ખરાબ વિચાર આવવા મળે તો સમજી લેવાનું તમો ગુણ આવ્યો છે. ક્યારેક છે એ લોભના વિચાર આવવા મળે તો રજો ગુણ આવ્યો છે. ક્યારેક કોઈનું હિત કરવાના, કોઈનું સારું કરવાના વિચાર આવે તો સત્વ ગુણ આવ્યો. એ કે આ 3 ગુણ આ સંસારને નચાવે છે, અને આ 3 ગુણ દ્વારા આ સંસાર છે એ નિરંતર ચાલે છે. આ સંસાર 3 ગુણથી જે ચાલે છે એવી વાત કૃષ્ણ ભગવાને ગીતાની અંદર કરી, પણ ઉત્પન્ન કોની કર્યા છે એ વાત નથી કરી. અહીંયા પરમગુરુ કહે છે કે આ 3 ગુણને ઉત્પન્ન મેં કર્યા છે. અને કેના માટે ઉત્પન્ન કર્યા? આ જગત ચલાવવા માટે. 3 ગુણ આ જગત ચલાવશે, અને એ બધાની અંદર હોય. કીડીની અંદર એ હોય, આપણા બેક્ટેરિયા હોય એની અંદર એ હોય, મનુષ્યની અંદર હોય, દેવોની અંદર એ હોય, અને મહાદેવોની અંદર એ હોય. એકબીજા માહે ગુણો ઉત્પન્ન થયેલા છે. એને અવિગત પારસ કીધા કે ક્યારેક છે એ તમો ગુણ ઉપર હોય તો એ પ્રમાણે પરિણામ આપે, ક્યારેક રજોગુણી આપણે હોય ત્યારે એ પ્રમાણે પરિણામ આપે, ક્યારેક સત્વગુણી હોય ત્યારે એ પ્રમાણે પરિણામ આપે. આ પરિણામના પક્ષની અંદર આ 3 ગુણો ઉત્પન્ન કર્યા. આ રીતે કરીને સંસારની જે રચના થઈ એની અંદર આ 3 ગુણ આ જગતરૂપી ભવરૂપી ખેતર ચલાવવા માટે, આ આખું જગત ચાલ્યા કરે એના માટેના સાધનો આપ્યા. આ સાધનો છે એની અંદર જે ઉત્પન્ન ક્યાંથી થયા કે નિરંજન પુરુષમાંથી. આદ્ય શક્તિને નિરંજન પુરુષમાંથી ઉત્પન્ન થયા. અને આ ઉત્પન્ન કરતા ખામી શું આવી નિરંજન પુરુષની અંદર કે એનું પોતાનું જે વિત હતું એ ખંડિત થઈ ગયું, એટલે પોતે પોતાને જાણી ન શકે. જે વ્યક્તિનું વિત ખંડિત થઈ જાય એ પોતે પોતાને જાણી શકતો
નથી. હું કોણ છું એ જાણી શકતો નથી. એનું વિત વહિતળ થઈ જાય. જે વિતની અંદર જે શક્તિ મૂકવામાં આવી છે એ શક્તિને એની જાણી નહીં. તો આમાં કીધું આ પછી એને કીધું 20મી ચોપાઈમાં કીધું જેનો નિર્ણય નથી થયો તે પરમ ગુરુ સકર્તા પાસે રહીને કરતા જ્યારે એને મોકલે છે ત્યારે આ બાજુ આવે છે. જેનો નિર્ણય નથી થયો. કોનો નિર્ણય નથી થયો? હું કોણ છું એનો નિર્ણય નથી થયો હજી. આટલો કલ્પ વહી ગયો છે, એમાં આપણા કેટલાય અવતાર થઈ ગયા છે. આ કલ્પ અત્યારે જે પૂરો થયો 2 અબજ વર્ષ પૂરા થશે. 2 અબજ વર્ષથી આપણે ભટકીએ છીએ કોઈનું કોઈ શરીર લઈને. આ શરીર જે લઈ છે એમાં જે આપણે ભટક્યા કરીએ છીએ એમાં હજી નિર્ણય નથી આવ્યો કે હું કોણ છું. અને એ નક્કી જ નથી થયું. અનેક લોકો, અનેક સાધુ સંતો ઋષિ મુનિઓ આ સંસાર છોડીને વહી ગયા એ જાણવા માટે કે હું કોણ છું. અને પરમગુરુ એ વિષય લઈને આવ્યા કે તું કોણ છો. એ ભૂલ કોને પડી? હું કોણ છું એ ભૂલી ગયા. એ નિરંજન પુરુષને પડી. નિરંજન પુરુષ કોણ છે? તે કે બ્રહ્મા વિષ્ણુ અને શંકરના પિતા. બ્રહ્મા વિષ્ણુ ને શંકરના જે પિતા છે એ ભૂલી ગયા છે કે હું કોણ છું. તો સામાન્ય અંશો બધા ભૂલી ગયા છે કે હું કોણ છું. અને આ સામાન્ય અંશોની જે ભૂલ પડી છે એ ભૂલ સુધારવા માટે પરમગુરુ આવ્યા છે. અહીંયા કીધું આ રીતે કરીને એની કીધું કે આ નેતિ ઉપર રહેલું પરનેતિ પદ. બ્રહ્માજીએ 4 વેદની અંદર નેતિ પોકારી. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ આ જે વેદો હતા એની અંદર એના 12 મહાવાક્યો આપ્યા. એ 12 મહાવાક્યો છે એને જાણી અને 4 વેદ દ્વારા આ સંસાર ચાલે એવી રચના કરી બ્રહ્માજીએ. અને આ સંસારને ચલાવવા માટેની જે રચના કરી એમાં રચના કરનાર કોણ છે એના વિશેની વાત ના આવી, દેવોની વાત આવી. અને આખરે વેદાંતની અંદર બ્રહ્મની વાત આવી. વેદનો અંત એટલે વેદાંત. 108 ઉપનિષદો આપણા 108 ઉપનિષદો, એની સાથે તે અષ્ટાવક્ર ગીતા છે, વશિષ્ઠ રામાયણ છે, એવા જે જ્ઞાનના ગ્રંથો છે શંકરાચાર્યજી એ બધાએ લખેલા. એ જ્ઞાનના ગ્રંથોની અંદર પણ જે છણાવટ કરવામાં આવી વેદાંત છે, વેદનો અંત. તો આની અંદર જે કરનાર, આ જગત બનાવનાર કોણ છે એની કોઈ વિગત આપવામાં આવી નહીં. જગત ચલાવનારા દેવતાઓ કોણ છે એ બધાની વિગત આપવામાં આવી. એની ઉપાસના આપવામાં આવી, એના કર્મકાંડ આપવામાં આવ્યા. અને એનાથી આગળ જે કોઈ ચાલ્યા એ જ્ઞાન માર્ગે ચાલ્યા. એનો જ્ઞાન માર્ગ એટલે વેદાંત. અને વેદાંતની અંદર જે પ્રતિપાદન કરવામાં આવ્યું એ બ્રહ્મનું. અને બ્રહ્માજીએ જ્યારે એવું કીધું કે આ જગતની જે રચના થઈ છે એમાં હું જેટલું ખોજી શકું એટલું મેં ગોત્યું, પણ આગળ કંઈક છે પણ હું એને સમજી શકતો નથી. એટલે ન ઇતિ એમ કરીને નેતિ પોકારી. આપણે પણ આપણા વિષયની અંદર કશું સમજી શકતા નથી. હું કોણ છું એ સમજી શકતા નથી. બુદ્ધિ ગમે એટલી વાપરી, તાકાત ગમે એટલી હોય, ધ્યાન ધરવાની શક્તિ પણ ગમે એટલી હોય. આપણે રઘુરામજી મહારાજ જેટલા તો નથી શક્તિશાળી. રઘુરામજી મહારાજ એક વખત બેસે એટલે 12 વર્ષે ઊભા થાય. આ દાખલો આ જગ્યાનો. ઉમરા ગામની અંદર 2 વખત બેઠા તો એકવાર બેસે 12 વર્ષે ઊભા થાય અને પાછા બીજી વાર બેઠા એટલે 12 વર્ષે ઊભા. 24 વર્ષ તો એ બેઠા જ રહે. એમાં ન શ્વાસ લેવાનો હોય, ન સંદાસ જવાનું, ન ખાવાનું, ન પીવાનું, અને આવી રીતે પાણી ઉપરથી વહી જાય નદી. અને છતાં એ બેઠા હોય. ગારામાંથી નીકળે બહાર, ક્યારેક માટી ઉપર આવી જાય, ગારો આવી જાય તો એની અંદરથી પછી એ બધા લોકો એને કાઢે હોતી, કારણ કે એની શક્તિ એવી હતી કે બીજાને પ્રેરણા કરી શકે. એવા 5 મુદ્રિકા સિદ્ધ કરી અને આટલું તપ કર્યું છતાંય તે હું કોણ છું એ વિષય ન જાણી શક્યા. એટલે હુંને એવું જ સમજ્યા આત્મા છું, હુંને એવું જ સમજ્યા જીવ છું, હુંને એવું જ સમજ્યા હું શરીર છું. વાસ્તવમાં હું કોણ છું, જે ચેતન છું એને ન સમજ્યા. એટલે અહીંયા કીધું કે આ જે નેતિ ઉપર જે પરનેતિ પદ હતું એને દેખાડવા માટે પરમગુરુ આવ્યા આ વિષય. અને આ પરમગુરુ એટલે આવ્યા કે નિરંજન પુરુષ ભૂલા પડી ગયા. જે પરમ વિશેષ બીજો અંશ હતો એ ભૂલો પડી ગયો, એને ખબર ના રહી. તો સામાન્ય અંશની તો હું વિષાદ છે કે
પોતપોતાના કાર્યની અંદર લાગ્યા બધાએ, પણ આ મૂળ કોની અંકુર બનાવ્યું છે એ અંકુરના વિષયની અંદર કોઈને સમજ ન પડી. હવે આ રીતે કરીને આ પહેલું અંગ છે એની અંદર કીધું કે હવે છે એ શક્તિનો વિલાસ કરતા નિરંજન પુરુષને એવું થયું કે મારી અંદર જે મારી જાણ હતી વહી ગઈ, અને એ જાણ જે ગઈ છે એ પાછી મારે કેમ મેળવવી? એ જાણ મેળવવા માટે એની કીધું કે આ જાણ ન મારી ગુમાવવાનું કારણ ગોત્યું એની, કે જે મેં મારા શરીરની અંદર જે વિત હતું એ ગુમાવી દીધું છે. એના સંતાનો બધા ઉત્પન્ન થયા છે, પણ મેં મારું વિતને સંઘરી નથી શક્યો, અને એટલું જે ખંડિત ભાગ થયો એના કારણે હું મારા કર્તાને જાણી શકતો નથી. વિતની અંદર રહેલી રકમ એટલી મહત્વની હતી કે એ ટીપાની અંદર એક અંકુરની અંદર અનંત સંતાનો ઉત્પન્ન થાય એવી રકમ ભરેલી હતી. આવી દિવ્ય રકમ જે અંકુરી રકમ હતી એ અંકુરી રકમને સમજવી એ તકલીફવાળી હતી કે કેટલું વિત જાય છે શરીરમાંથી મનુષ્યમાં, સ્ત્રી અને પુરુષની અંદર. તો કે એ વિતના કારણે એ નિર્માલ્ય થઈ ગયો અંશ. આ નિર્માલ્ય થયેલો અંશ છે એ 26 પ્રકારની રકમો ગુમાવે છે. એમાં 5 તત્વના અંકુર, ભૂમિ, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. 4 છે એ અંતસ્કરણ, 3 ગુણ, પછી સુરતા, અક્કલ ને આરત, આવી અને 10 ઇન્દ્રિયો. એની રકમ અંકુરની અંદર ગુમાવે છે. 5 તત્વો આવી ગયા ને, ભૂમિ, જળ, અગ્નિ, વાયુ. આ 26 રકમોની સાથે 64 આંગળનો પ્રણવ ગુમાવે છે, જે શ્વાસ એનું જીવન છે. આ 64 આંગળનો જે પ્રણવ છે એ જીવન રૂપે છે. એવી રીતે કરીને આટલી 64 વર્ષના ઉંમરની અંદર આટલું વિત ગુમાવી દે છે. એટલે એની અંદર પોતાની શક્તિ રહેતી નથી, પોતાને જાણી શકે એવી શક્તિ. સંસારને જાણી શકે એવું રહે, સંસારમાં વહીવટ કરી શકે, પણ આ સંસાર શું છે, કોની બનાવ્યો છે, આ અંકુર કોની બનાવ્યું છે, એ વિષયની અંદર એની ગતિ પહોંચી શકતી નથી. આ રીતે આ ગ્રંથની અંદર જે ઝીણામ-ઝીણી બાબત આપવામાં આવી કે નિરંજનને જે વૈરાગી થયો અને નિરંજનને આદ્ય શક્તિને છોડી દીધી અને પોતે પરમપ્રકાશ શિખરની અંદર જઈને તપ કરવા લાગ્યા. આ તપ કરવાના પ્રતાપે જે કાંઈ એની અંદર વિત્ત સંગ્રહણું, એ વિત્તના કારણે કર્તા સાથે એકતા કરી. જેમ કરોળીઓ છે એ ઝાડમાંથી નીચે આવે પણ તાર જોડેલો રાખે, એટલે તારના આધારે એ પોતાના ઝાડની અંદર, એટલે પોતાના ઝાડાની અંદર આસાનીથી ચડી જાય. એ તાર જો કપાઈ જાય તો એ ચડતા એને બહુ વાર લાગે. એમ આપણે કર્તા સાથે તાર મેળવવાનો છે. એ તાર કેવો છે તો કે દેખાતો નથી. કર્તાર સાથે જે મેળવવાનો તાર આપણો અંશનો છે એ દેખાતો નથી. પહેલાં વાયરો દેખાતા હતા, આજે વાઈફાઈના વાયરો દેખાતા નથી, મોબાઈલ ફોનના વાયરો દેખાતા નથી, છતાંય ચાલે છે. એમ આપણા જે વાયરો છે, જે આપણે વાઈફાઈ જોડવું જોઈએ, જે એનો કોડ નાખવો જોઈએ, કોડ નથી આપણે આગળ કર્તાની સાથે એકતા કરવાનો. એ કોડ અહીંયા બતાવવામાં આવ્યો કે તારા વિત્તની અંદર આ જે વસ્તુ જાય છે એટલે તારી બેટરી ઉતરી જાય છે, અને એ બેટરી ઉતરી જાય છે એટલે આખરે તારું મૃત્યુ થાય છે. એ પહેલાં તું જાણી નથી શકતો તું કોણ છો. એવા તે કેટલાય ઘાટો એક પછી એક ગુમાવ્યા. ક્યારેક તું બ્રહ્માય થયો, ક્યારેક વિષ્ણુ થયો, ક્યારેક કીડોય થયો, આવી રીતે ક્યારેક પશુ થયો. 84 લાખ યોનીમાં ઉદ્બીજ, બીજની અંદરથી ઉત્પન્ન થતી 18-12 વનસ્પતિ, ઈંડજ, ઈંડાની અંદરથી ઉત્પન્ન થતી 21 લાખ જાતિ, પછી જરાયું આપણી જેમ ઓરની અંદર ઉત્પન્ન થતા, અને સ્વેદજ એ 21 લાખની 4 ખાણી 84 લાખ યોનીની અંદર નિરંતર ભટકીએ છીએ આપણે. આ નિરંતર જે ભટકવાનું કારણ છે એ ખામી એની કીધું કે તું મારી સાથે જોડાઈ નથી ગયો. આ ન જોડાવાનું કારણ એ તારું વિત્તની ખામી છે. અને એના માટે એની છેલ્લે જે 6થું અંગ સમજાયું કે આ તારો હું હિસાબ કરીને તને આપું છું, આ 6થા અંગને બરાબર તું જોઈ લે કે તારું કેટલું વિત્ત આ 64 વર્ષના ઉંમરની અંદર ખર્ચી નાખે છો, અને ખર્ચીને ખાલી થઈ ગયો છો તું. તો આ ખાલી થયેલો છે એ ક્યારે, જેમ કોઈ રાજા એ કોઈ બીજા રાજાની સાથે યુદ્ધ કરવા જાય અને એની અગર સૈનિક ન હોય, હથિયાર ન હોય, તો કેમ જીતી શકે? એમ તું કાળ અને માયા, આ જે સમય હાલે છે, આ કાળ હાલે છે, એને તું જીતી કેમ? એ કહે કે તારી આગળ વિત્ત તો છે નહીં સમજણ રૂપી, અને સમજણ ખાંડી ક્યાંથી થઈ છે કે તે અંકુરમાં રહેલી આ રકમો ગુમાવી છે, એટલે તારું વિત્ત ખંડિત થયું છે. આ વિત્ત ખંડિત થવાના કારણે તું કર્તાને પાછો પહોંચી શકતો નથી.
એટલે તારી આગળ હવે ત્યાં જવાની કિંમત ચૂકવવાના પૈસા ન રહ્યા, એટલે તારા પૈસા ખોટી જગ્યાએ વપરાઈ ગયા. વિત્ત આ સંસારમાં સંપત્તિ નથી, રૂપિયા નથી, ડોલર નથી, સોનું નથી, હીરા નથી. આપણી અંદર રહેલું જે વિત્ત છે, જેની અંદરથી અનંત સંતાનો ઉત્પન્ન થાય છે, એકથી એક સંતાનો ઉત્પન્ન થાય, એના સંતાનો એ અંકુરમાં ભરેલા છે. આ અંકુરની ગતિને તું જાણી ન શકે તો તું તારું વિત્તને પણ સંગ્રહી ન શકે, અને વિત્તને તું સાચવી ન શકે તો તારી આ જે ગતિ છે એ તારામાં ખંડિત થયેલી ગતિ, એ જેમ કરોળિયો છે એ લાળ એની તૂટી જાય અને એના ઝાડામાં નથી જઈ શકતો, એમ તું જ્યાંથી આવ્યો છો ત્યાં પાછો પહોંચી નથી શકતો, તું તને જાણી નથી શકતો. આ વિષયને પરમ ગુરુએ નર્વેદ, આ અદ્વૈત નર્વેદ ચિંતામણીની અંદર સમજાવ્યો. અને 6 અંગ આપણે વાંચ્યા છે જી, એના 18 અંગ જેવા છે કુલ, એટલે જે 12 અંગો બાકી છે. તો આ અંગોને પાછા તમે વાંચી લીજો. આવતા સમયે જ્યારે આપણે 1 મહિનો પૂરો થાય છે, આ છેલ્લું છે, અને 1 મહિનાના અંતે મેં તમને કીધું છે કે જે મુદ્દો છે એ વિત્ત છે, અને એનાથી ખબર પડી છે આ વિત્ત છે એને મારે કેવી રીતે સાચવવું. એટલે ગુરુ પરંપરામાં જવાનું, ગુરુને મળવાનું, કે આની રીત બતાવે. આ સત્સંગ કર્યો છે અને આ ગ્રંથની અંદર એ લખ્યું છે આને કેવી રીતે સાચવવાનું, એની રીત શું છે, એની પદ્ધતિ શું છે. આપણે વીજળી ભરવી હોય ને આપણે સાથે લઈ જવી તો બેટરી જોઈ, બેટરીમાં વીજળી ભરાય, તેલ ભરવું હોય તો બરણીમાં ભરાય. એવી રીતે વિત્તને સંઘરવાની રીત એને પણ આપણે શીખવી જોઈએ. અને એ જ્યારે આપણને આવડશે ત્યારે ખબર પડશે કે આ વિત્તના કારણે જ્યાંથી આપણે આવેલા છીએ ત્યાં પહોંચી શકીએ એમ છીએ. મહેશભાઈ હદ ઉટાવી નાખી તમે હો પણ. એટલે આ વિત્તનો છે એ હિસાબ વિત્તનો હિસાબ આપણે કર્યો, અને હવે તો હિસાબ આ છેલ્લું અંગ આપણે વાંચી અને આ 1 મહિનાનું જે આપણું ગ્રંથ વાંચન છે એનું સમાપન 10:30 વાગી ગયા છે. 9 વાગ્યાનું શરૂ કર્યું છે, આપણે 10:15 પૂરું કરીએ છીએ, પણ હવે સમય પૂરો થઈ ગયો છે અને આ વિષય છે એ અહીંયા હું પૂરો કરું છું. પણ ગ્રંથ પૂરો નથી કરતો, ગ્રંથ તો તમારે જ વાંચવાનો છે. પરમ ગુરુની અમૃતવાણી તમારા મુખની વાણી થઈ જાય અને એને સમજણમાં લઈ જાઓ. એ આ આખું વર્ષ તમે કરજો. આ એક ગ્રંથ તો પૂરો જ કરજો, આના સિવાયના 18 ગ્રંથોમાંથી જે ગ્રંથ તમે વાંચી શકો એ વાંચજો. હું અહીંયા સવારમાં બેઠો હોઉં છું, ક્યારે સાંજે બેઠો હોઉં છું, તો હું વાંચતો હોઉં છું. ઘણા લોકો હોય છે તો એ પણ હોય છે, ને યુટ્યુબ ઉપર જે આપણું આવતું હોય એને પણ સાંભળજો, કે જેનાથી આપણી સમજ છે એ પાકી થશે કે આ આખા બ્રહ્માંડની અંદર મહત્વનો મુદ્દો શું છે. એ મુદ્દા ઉપર તમે જઈને ઊભા રહેશો એટલે એની અંદરથી જે આપણી જે કિંમતી વસ્તુ છે એ કિંમતી વસ્તુ તમારી પાસે રહેશે. એ કિંમતી વસ્તુને તમે ક્યારે પણ ગુમાવશો નહીં, અને ન ગુમાવો એટલે આપણા કર્તા કેવલની પાસે આપણે પાછા જઈ શકશું. અને કર્તા કેવલ કોણ છે તો કે બ્રહ્મા વિષ્ણુ ને શંકરના માતા પિતા આદ્ય શક્તિને નિરંજન છે. નિરંજન બ્રહ્મના ઓજમાંથી ઉત્પન્ન થયા છે, અને બ્રહ્મ છે એ કૈવલ કર્તાનો બાહ્ય પ્રકાશ છે. મૂળ ચેતન પુરુષ છે એ કૈવલ કર્તા છે, અને એને જણાવવા આવે છે એ પરમ ગુરુ છે. બાકીના બધા દેવો છે એ આ રચનાની અંદર છે, જેટલા દેવો છે એ. પણ આ 4 યુગની જે આખી ચોકડી ચાલે, અને આ યુગ છે એવા 4 યુગ 71 વાર ભેગા થાય ને મન્વંતર થાય. આ મન્વંતર 14 પૂરા થાય ત્યારે કલ્પ થાય, એટલે બ્રહ્માનો એક દિવસ અને રાત એ જ્યારે પૂરા થાય ત્યારે પૃથ્વી ઉપર 8 અબજ 64 કરોડ વર્ષ પૂરા થયા હોય. આવા કલ્પોના કલ્પો વયા જાય ત્યારથી આપણે ભટકીએ છીએ. આ સમયની વાત કરી. હવે એક બ્રહ્માનો એક દિવસી, 30 દિવસનો મહિનો, 12 મહિનાનું વર્ષ અને 100 વર્ષનું બ્રહ્માનું આયુષ. પાછા બ્રહ્માએ મરી જાય. બ્રહ્મા એટલે પ્રોટોનનું આયુષ પૂરું થઈ જાય. હવે એક પાછળ એક એવા 1000 બ્રહ્મા છે એ વિષ્ણુના એક દિવસમાં મરી જાય. એટલે એક બ્રહ્માના આયુષમાં 3 શંકુ, 1 મહાપદ્મ, 1 પદ્મ, 0 ખર્વ, 4 નિખર્વ વર્ષ પૂરા થાય મનુષ્યના. આટલા વર્ષોની અંદર 3,60,00,000 રામ, 3,60,00,000 કૃષ્ણ આવીને વયા જાય એક બ્રહ્માના આયુષમાં, અને એક વિષ્ણુના આયુષમાં આવા 3,60,00,000 બ્રહ્મા આવીને વયા જાય. આવા શંકરના એક આયુષની અંદર, એક શંકરના આયુષમાં 3,60,00,000 વિષ્ણુ આવીને વયા જાય. એવા આદ્ય શક્તિ જ્યારે 3,60,00,000 શંકરના મૃત્યુ થાય ત્યારે આદ્ય શક્તિ શણગાર સજી લે. ખાલી શણગાર સજે કે એવી આદ્ય શક્તિ છે કે તાકાતવાળી, અને એક પાછળ એક એવી 3,60,00,000
આદ્ય શક્તિના મૃત્યુ થાય ત્યારે નિરંજન પુરુષ એકનું મૃત્યુ થાય. આ વ્યક્ત નિરંજન પુરુષની વાત કરી. આવો કાળને આજ સુધીમાં કોઈ જીતી નથી શક્યું. એ કાળ આપણા શ્વાસે શ્વાસમાં વયો જાય છે. એક શ્વાસ 4 સેકન્ડનો થાય, 1 કલાકના 900 શ્વાસ થાય, 24 કલાકની અંદર છે એ 21,600 શ્વાસ પૂરા કરીએ એટલે એક દિવસ નીકળી જાય. આ શ્વાસોશ્વાસ છે એ આપણું જીવન છે. અને આ જીવન છે એક પછી એક એવા કેટલાય જીવન વહી જાય, છતાંય આપણે આપણા ઘરનું સરનામું કે હું કોણ છું એને હજી પામી શક્યા નથી. આવું આ જ્ઞાન પરમ ગુરુ સિવાય આ બાજુ કોણ કહેવાલ છે? એટલે એને આ સમાપનની અંદર તમને કહું છું કે આખરે આપણું સમાપન અહીંયા કરવું હોય કે આપણે હજી ભટકવું છે કે સમાપન કરવું છે કે આપણે ત્યાં જવું છે કેવલ કરતાં એનું જે સુખ છે, એનો જે આનંદ છે, એની જે મોજ છે એ ભોગવવી છે કે આમાં નામાં રહેવું છે, તો અંકુરની ગતિમાં આવવું પડશે. ઘાટની ગતિમાંથી બાદ થવું પડશે, બીજની ગતિમાંથી બાદ થવું પડશે અને નિજની ગતિમાં આવવું પડશે. નિજ એટલે અંકુર. આપણે તો એક શુક્રાણુ જ હતા બધાય જન્મ પહેલાં. આપણી નિજની ગતિ તો જુઓ. અને આટલા બધા મનુષ્ય થઈને આટા મારીએ છીએ, બુદ્ધિશાળી થઈને આટા મારીએ છીએ, સંપત્તિવાળા થઈને આટા મારીએ છીએ, કોઈના મા કોઈના બાપ, પણ મૂળ જોતા તો અંકુર જ છીએ આપણે. એક બેક્ટેરિયું, અને બેક્ટેરિયાની ઉત્પત્તિ મૂળ બેક્ટેરિયા ઉત્પન્ન કરનારી કેવલ કરતા. આ ફળ કેટલું ખાય છે એમાં તો ખરા? એમાં એ કે બૌદ્ધ દાદા કહે છે આટલા એવા જીવડામાંથી ઉત્પન્ન થયેલો ને વળ હું ખાશી એમ કે છે. એ કે વળ ખાવાના કારણે કેવળને તું ન ઓળખી શક્યો. જે કેવળ છે એ વળ વગરના છે અને તું વળ ખાશો એટલે વળના કારણે તને એમ લાગે કે મને કંઈક આવડે છે, હું કંઈક જાણું છું, અને તને કંઈક સંપત્તિ છે, મારી આગળ કંઈક સત્તા છે, એનું તને જે અભિમાન છે એવો વળ ચડી જાય તને. એટલે તને જે નિર્મળ છે, જે કેવળ છે એ વળ વગરના છે. એટલે એ કેવલ કૈવલ છે એ કે વળ વગરના. અને એની સાથે તારે એકતા કરવી હોય તો તારે પણ આવા પ્રકારના અભિમાનો છોડી અને વળ વગરનું થવું પડશે. એટલે અસ્મિઓ છોડી દેવાની તો અસ્તિત્વે થવાય, એનો આખો મુદ્દો અહીંયા કહેવામાં આવ્યો. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય. शक्रत स्वराज कामेश्वर करता की कृष्ण स्वामी महाराज की नंद करुणा सागर भगवान की नरेश सागर महाराज की महंत तपस्वी रघुराम महाराज की ब्रह्मम सुखानंद महाराज की विष्णुदास जी महाराज की शांतिदास जी महाराज जय. शीतलदास जी महाराज जय. देवचंदास जी महाराज जय. सर्व संतन की जय. सर्व देवन की जय. कैवल धाम की जय. दुर्गारी शास्त्रापुरी की जय. कायम पंथ की जय. ज्ञान संप्रदाय की जय. भारत की जय. पंचम प्रथम वेद की जय. जगास्वामी की जय. वाचन पुरावी सहायिका सत केवल साहेब. પરમ ગુરુ કોણ છે અને શા માટે આવ્યા? નિરંજન જેવા પુરુષો ખાલી એની એક ક્ષણ માત્ર પોતાના સ્વરૂપને ભૂલી જાય છે. તો આપણે તો અનંત યુગ છે અહીંયા આ સ્વરૂપની અંદર, આ દેહની અંદર રહ્યા છે. તો આપણી વૃત્તિ કેટલી નીચી થઈ ગઈ છે એનો સુંદર વિચાર કથાના રૂપમાં, પ્રસંગના રૂપમાં મહેશભાઈ સમજાવ્યું. અને આપણે આભાર પણ તમારો એટલો બધો માનવો પડે કે જ્યાં સુધી તમે ન હોત તો વક્તા શું કરી શકે? વક્તા ત્યારે જ કરી શકે જ્યારે સાંભળના શ્રોતા પર ઉપસ્થિત હોય વક્તાને મજા આવે, આનંદ આવે, એ કહેવાની ઉત્કંઠા થાય. એટલે 30 દિવસ સુધી આપણે સુંદર કથાનું સત્સંગ સાંભળીને આવતીકાલથી હવે કૈવલ ધૂન ચાલુ થવાની છે, જે 10 દિવસ સુધી ચાલશે. કૈવલ ધૂનનું એટલું બધું મહત્વ છે કે આપણી ધૂનની અંદર મસ્ત રહીએ, પરમગુણના ગુણગાન ગાઈએ અને આખો દિવસે ધૂનની અંદર મસ્ત રહીએ તો કરતા માલિકનું સાનિધ્ય પણ આપણને પ્રાપ્ત થાય. અને એ ધૂનમાં તમે મસ્ત રહ્યો, તમારી અંદર પડંગોની ગતિ પર તમને ઉતરે.
અને એનો પણ સાક્ષાત્કાર કરી શકો. એટલે આવતીકાલથી ધૂનની શરૂઆત થવાની છે. તમારી બહેનોને પણ મારે વિનંતી કે ભાઈઓને વિનંતી કે ધૂનમાં પણ પોતાનો અમૂલ્ય ફાળો આપે. અને એ રીતે ગઈકાલે સવારના પોરમાં 8:30 વાગે ધૂનની શરૂઆત થવાની છે. તો જે બંદર કાલે આવવાનું છે અને આ વર્ષે તો નવી પ્રણાલી આપણે ચાલુ કરેલી છે કે જે ભજન મંડળ બહારથી આવવાના છે એ ભજન મંડળ બહારથી આવવાનો જે ખર્ચો એટલે એક દિવસનો 15,000 રૂપિયા ખર્ચો થાય છે. અને જમવાનો અને પ્રસાદનો એનો ટોટલી 15,000 જેવો ખર્ચો એક દિવસનો થાય. તો એ ખર્ચાને પૂરક કરવા માટે આ મિટિંગની અંદર એક પ્રસ્તાવ મૂક્યો. તો ઘણા બધા હરિભક્તોએ 15,000 રૂપિયા એ દાન સ્વરૂપે અહીંયા આપેલા છે. તો કાલે ભાઈ શ્રી ગુલશનભાઈનું એક દાન છે 15,000નું. તો તેમણે સવારના 8 વાગે 8:30 વાગે કરમગોળના ફોટાની પ્રતિમાનું પૂજન વિધિ કરવા માટે અહીંયા ઉપસ્થિત છે. તો એમને ફરી વિનંતી છે. અને જેઓએ પણ તેઓએ આ દાન ભક્ત હરિભક્તોના પ્રસાદ માટે ભોજન માટે જે લોકો આપેલા છે તેઓ પણ એની બોર્ડની ઉપર નામ લખેલા છે. એ પ્રમાણે સવારના 8:30 વાગે નામ લખેલા વાંચીને સાંભળીને આવી જાય. છતાં સાંજને તમને કહેવામાં તો આવશે. એ રીતે દરેક પરિવારે સવારના ઉપસ્થિત અને એનો પૂજન વિધિનો પર લાભ દેવા વિનંતી છે. ત્યારબાદ પાલખી ઉચકનાર ભાઈઓને માટે આપણે કેસ બનાવ્યા છે. તો દરેક ભાઈ બહેનો જે લોકો પાલખી ઉચક ભાઈઓ છે અઠવાડિયે જેને કેસ પહેરવાની ઈચ્છા હોય તો કેસ પણ અહીંયા મંદિરમાં આવી ગયા છે. તો એ કેસની કિંમત છે 200 રૂપિયા. જેને લેવાની ઈચ્છા હોય તો 200 રૂપિયા આપીને તે અહીંયા મંદિરમાંથી લઈ જાય. પછી આજના 21 દિવસના 30 દિવસના કથા સત્સંગના કાર્યક્રમમાં પ્રથમ 4 દિવસ મેશભાઈ સમજાવે આપણે. ત્યાર પછી સચિન 20 દિવસ સુધી મીઠાબેને પણ એમના પોતાના અનુભવનો નિચોડ અહીંયા આપણી બહેનો સમક્ષ રજૂ કરી. એટલે એમને પણ મારા અંતરથી અને ગામના સમાજ તરફથી એમનો આભાર માનું છું. મહેશનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ. અને આવા દરેક કાર્યક્રમની અંદર અમને આ પ્રોત્સાહિત કરવાને માટે સતત તમારી હાજરી અને ઉત્સાહ અમને મળશે એવી આપ સૌને મારી વિનંતી પણ છે. અને ગ્રામજનોનો પણ મારે આભાર માનવો છે કે જેઓ આ લોકો 30 દિવસ સુધીના કથા સત્સંગની અંદર ઉપસ્થિત રહી આ કથાનો લાભ લીધો. એ બદલ ગ્રામજનોનો પણ મારે આભાર માનો છે કે ન આવ્યા હોત તો કથા કોણ સાંભળે. એટલે બહેનોને પણ મારી ખાસ એમનો આભાર માનું છું કે જેઓ અહીંયા ઉપસ્થિત છે. ભાઈઓ પણ જેઓ બધા અહીંયા ઉપસ્થિત છે એમને પણ અમારો આભાર માનું છે. અને એમને પાલખીનો ઉત્સવ આપણી 3જી તારીખથી સવારના 8:30 વાગે નીકળશે. તો દરેક ભાઈ બહેનોએ સવારના 8 વાગે પણ પ્રભુના પાલખીના દર્શન ગુરુ પૂજન વખતે અને એ રીતે બધા જ ગામજનો અહીંયા ઉપસ્થિત રહે એ પ્રમાણે આયોજન થયેલું છે. તો દરેક ભાઈ બહેનોને મારી વિનંતી છે. અને ખાસ એક વિનંતી કે આ ગ્રંથ તમે જે તમારા હાથમાં છો તો તમને આજે મફત આપવામાં આવશે. તમે એને ઘરે લઈ જજો. અને મહેશભાઈએ કીધું ને કે ઘરે વાંચજો આ ગ્રંથ. તો આ લઈ જજો તમે બધા જ ગ્રંથો. પછી જે ફ્રીમાં આપવામાં આવશે અને ઘરે લઈ જઈને અને જે બધા જ એની વાંચન કરે ને જે કંઈ પણ સમજણ ન પડે તો મહેશભાઈ છે બહાર છે એમના બધાને પૂછવું એવી વિનંતી છે. તો આજે આ ગ્રંથ તમે ઘર લઈને પૂર્ણ કરજો એવી મારી વિનંતી છે. અત્યારે જે અહીંયા મારી બાજુમાં બેઠા છે ડૉક્ટર હિતેશભાઈ શાહ, અહીંયા મજૂરા ગેટ એમની હોસ્પિટલ છે અને બાળકોના ન્યુરો ફિઝિશિયન છે. અને RSSનું છે એ આ સુરત શહેરનું જે કામ સંભાળે છે એમાં જે ઉપપ્રમુખ કહેવાય. એટલે શહેરના સહસંઘચાલક એવી જવાબદારી RSSની નિભાવે છે. અને આજે આપણા સત્સંગની અંદર અહીંયા ઉપસ્થિત રહ્યા છે. આ તમને પરિચય કરાવવા માટે. એમના ઘરના તો રોજ આવે છે કોસાબેન, એ અહીંયા સત્સંગની અંદર આવે છે, માને સાથે આવતા હોય છે. અને આજે મુકેશભાઈ એ પણ ડૉક્ટર છે અને બંને
આ સત્સંગમાં આપણે ઉપસ્થિત થયા છે. આપણા મંડળના ટ્રસ્ટી હિમાંશુભાઈને વિનંતી છે એમને જરા પૂર્ણ સ્વાગત કરે. કેવટ કરુણા સાગર ભગવાન સત્કૈવ સાહેબ